હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કુલમના નિયમના સારા એવા એમસીક્યુ જે બાકી રહી ગયા છે એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એને સોલ્વ કરવાના છીએ. આજે આપણે માનો કે બે વિદ્યુત ભારિત દડાઓ કે બોલ્સ ને લટકાવવામાં આવે છે તો બંને વિદ્યુત ભારિત દડાઓ વચ્ચે લાગતું બળ કેટલું હશે, એના દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે, બંને દડાઓનું વજન કેટલું હોઈ શકે છે, બંને વચ્ચેનું અંતર અને દોરી વચ્ચેનો સંબંધ શું હોય છે, એ પણ બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે કે સસ્પેન્ડેડ ચાર્જ જે છે એના ઉપરના સારા એવા એમસીક્યુ પણ સોલ્વ કરવાના છીએ. તો નોટ અને પેન લઈ લો અને હું અહીંયા જે કરાવું છું એ સાથે સાથે આપણે સોલ્વ કરતા જઈશું. વિડીયોને બેટા પોઝ કરતા રહેજો અને સાથે સાથે હું જ્યારે પણ સોલ્વ કરાવું છું પહેલાં હું તમને ટાઈમ આપીશ, સાથે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અને ખૂબ મહત્ત્વનું વાત શું થાય છે કે આપણી પ્રેક્ટિસ જ આપણને જીતાડશે. આ વાત ધ્યાનમાં રાખજો બેટા. તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એ જ તમને જીતાડશે. બાકી તમે ગમે ત્યાંથી ભણશો પણ જો તમારી પ્રેક્ટિસ નહીં હોય ને તો કોઈની તાકાત નથી કે તમને રિઝલ્ટ આપી શકે. મેઇન વસ્તુ છે કે આપણી જ પ્રેક્ટિસ આપણને જીતાડે છે. અહીંયાથી અમે તમને સારું પ્લેટફોર્મ આપી ને સારું ક્વોલિટી એજ્યુકેશન આપશું, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર નંબર 5. અને આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ કુલમના નિયમના નીટના સારા એવા એમસીક્યુ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તો આ આકૃતિના પણ એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. જો બેટા આ બે હે ને વિદ્યુત ભારિત બે બોલ્સ છે, એના ઉપર કઈ રીતના કેટલું તણાવ બળ હશે, હે ને આ લંબાઈ માનો કે અડધી કરવામાં આવે તો શું કન્ડિશન બને છે. નીટ 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા જેટલા પણ પ્રશ્ન હું અહીંયા તમને આપું છું બધા પ્રશ્ન પ્રીવિયસ યર એક્ઝામ્સમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા જ છે. એટલે આપણે બધા જ પ્રશ્નો મહત્ત્વના હોવાથી તમે નોટ અને પેન લઈ લો અને સાથે સાથે લખતા જાઓ. ચલો બેટા, તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. ફટાફટ પ્રશ્ન નંબર 1 બહુ મહત્ત્વનો છે, ઘણીવાર પૂછાય એવો છે અને સારો પ્રશ્ન છે. આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એકદમ સરળ રીત છે, એ રીતને આપણે સમજવાની છે. પહેલાં પ્રશ્ન શું છે એ સમજી લઈએ કે ક્યુ જેટલા વિદ્યુત ભારિત પદાર્થને બે સરખા ભાગમાં વિભાજિત કરીને કંઈક અંતરે રાખવામાં આવે છે. કંઈક અંતરે રાખવામાં આવે છે ત્યારે તેના પર લાગવાવાળું બળ મહત્તમ થાય તો આ પદાર્થના નવા ભાગનો કુલ વિદ્યુતભાર કેટલો હશે. હંમેશા ફિઝિક્સમાં પ્રશ્ન સોલ્વ કરવા જાઓ છો બેટા ત્યારે તમારી પાસે ફોર્મ્યુલા શીટ હોવી કમ્પલસરી છે. ફોર્મ્યુલા શીટ હશે તો તમે સોલ્વ કરી શકશો. બીજી વાત કે જે આપેલી વિગત છે એ વિગત તમારે એપ્લાય કરવાની છે. એટલે જેમ આપ્યું છે ને એમને એમ જરૂર પડે તો આકૃતિ બનાવો ને જરૂર પડે તો જે આપેલ વિગત છે એને નોટ ડાઉન કરો. શું આપ્યું છે, શું શોધવાનું છે અને એના આધારે કયું સૂત્ર લાગશે એને એપ્લાય કરો. આ પ્રેક્ટિસ વગર શક્ય નથી. અહીંયા તમને 4 ઓપ્શન આપી દીધા છે, Q/2, Q/3 અને Q/4. તો આપણે જોવાનું છે કે જવાબ શું આવે છે. એના માટે આપણે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે ને એ પ્રેક્ટિસ આપણે આજે કરવાના છીએ. ક્લિયર બેટા? ચલો ફટાફટ આપણે આ એમસીક્યુ સોલ્વ કરીએ. Q જેટલો વિદ્યુત ભારિત પદાર્થ જે છે, માનો કે મારી પાસે કોઈ પદાર્થ છે, ઓકે, અને આ પદાર્થ પર કુલ વિદ્યુતભાર કેટલો આપ્યો છે? Q. આ વિદ્યુત ભારને મેં બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો, મતલબ એના બે ટુકડા કરી નાખ્યા. એના બે શું કરી નાખ્યું બેટા? ટુકડા કરી નાખ્યા. ઓકે, અને બે એવા ટુકડા કર્યા છે, સરખા ટુકડા. શું કીધું છે? સરખા ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. એટલે આને સરખા ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે અને આ બે ટુકડાઓને કંઈક અંતરે મૂકી દેવામાં આવે છે. જો બેટા આના પરનો કુલ વિદ્યુતભાર આપણને કેટલો આપ્યો છે? કેપિટલ Q. માનો કે મેં આના બે ટુકડા કર્યા છે, બે સરખા ટુકડા કર્યા છે, બે સરખા ભાગ કર્યા છે. તો આના પર માનો કે વિદ્યુતભાર જે છે એ Q મળે છે, સ્મોલ Q. તો આના પરનો વિદ્યુતભાર બેટા કેટલો થશે? કેપિટલ Q માઇનસ સ્મોલ Q. કેમ? કેમ કે આના પર કુલ વિદ્યુતભાર કેટલો છે? આપણી પાસે જે પદાર્થ છે એના પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q છે. હવે એના બે ટુકડા કરીએ તો એક ભાગનો જો વિદ્યુતભાર સ્મોલ Q હોય તો બીજા ભાગનો કુલ વિદ્યુતભારમાંથી આ Q બાદ કરી દેશું એટલે કે Q માઇનસ Q થશે. હવે આ બંને વચ્ચે લાગતું બળ કેટલું છે એ બળની વાત કરી લઈએ. તો બંને હે ને આ બે આપણે માનો કે આ બંનેને r અંતરે મૂકવામાં આવે છે તો બંને વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુત ભારિત
ટુકડાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ, કયું બળ? કુલંબીય બળ. ઓકે, કુલંબીય બળ F બરાબર કેટલું થશે? K Q1 Q2 અપોન R સ્ક્વેર. કે Q1 ની જગ્યાએ બેટા આપણે શું મૂકશું? સ્મોલ q. Q2 ની જગ્યાએ શું મૂકશું બેટા? કેપિટલ Q માઇનસ Q ડિવાઈડ બાય R સ્ક્વેર. આને ફર્ધર સોલ્વ કરશું તો બેટા આ રિલેશન અમને કેવું મળે છે? F બરાબર K Q માઇનસ અને આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે તો K Q સ્ક્વેર ડિવાઈડ બાય R સ્ક્વેર. K Q Q પહેલાં આનું આ ટર્મ જે છે આની સાથે મલ્ટીપ્લાય થશે, પછી આ ટર્મ આની સાથે મલ્ટીપ્લાય થશે એટલે K Q Q થશે. K સ્મોલ q કેપિટલ Q માઇનસ K સ્મોલ q ઇન્ટુ સ્મોલ q એટલે સ્મોલ q નો વર્ગ થશે અપોન R સ્ક્વેર. ઓકે, તો આ જે છે એ મને શું મળે છે બેટા? બળ મળે છે. હવે વાત એ આવે છે બેટા, હવે વાત કઈ આવે છે કે અહીંયા આપણને બળ મળી ગયું છે F બરાબર K Q માઇનસ K Q સ્ક્વેર અપોન R સ્ક્વેર. તમને સ્પેસિફિક કીધું છે કે તેના પર લાગવાવાળું બળ જે છે એ જ્યારે મહત્તમ થાય ત્યારે નવા ભાગ પરનો વિદ્યુતભાર કેટલો હશે. આના પર લાગતું બળ જે છે એ મહત્તમ થાય. મહત્તમ બળ માટે આપણને ખબર છે કે જો હું આ F બળનું કોના સાપેક્ષે? વિદ્યુતભારના સાપેક્ષે સંકલન કરીશ તો એનું મૂલ્ય મને મહત્તમ મળે. અને જો મહત્તમ મળે મતલબ એનું મૂલ્ય જો શૂન્ય મળે તો આ જે છે એ બળનું મૂલ્ય મહત્તમ થશે. મહત્તમ મૂલ્ય માટે શું કન્ડિશન છે? હે ને, મહત્તમ મૂલ્ય માટે કોના? બળના. ઓકે, બળના મહત્તમ મૂલ્ય માટે. કોના? બળના મહત્તમ મૂલ્ય માટે. બળના મહત્તમ મૂલ્ય માટે dF by dq should be equal to 0. ખ્યાલ આવ્યો કે નહીં? મહત્તમ મૂલ્ય માટે આપણને ખબર છે કે એનું વિકલ સ્વરૂપ કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. 11મા ધોરણમાં ઓલરેડી આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ. તો dF by dq કેવું થશે? શૂન્ય થશે. ને જ્યારે dF by dq જ્યારે શૂન્ય થશે ત્યારે મને F નું કેવું મૂલ્ય મળશે? મહત્તમ મળશે. મહત્તમ મૂલ્ય કીધું છે ને, લાગવાવાળું બળ મહત્તમ થાય ત્યારે Q નું મૂલ્ય કેટલું હશે? તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? આ જે આખું સૂત્ર આપ્યું છે આપણને, આ સૂત્રનું આપણે શું કરવું પડશે બેટા? વિકલન કરવું પડશે. આ આખા સૂત્રનું શું કરવું પડશે બેટા? વિકલન કરવું પડશે. તો આપણે વિકલન કરીએ કે ભાઈ કઈ રીતના વિકલન કરવાથી જવાબ આવે છે. તો આપણને ખબર છે કે અહીંયા આ ઉપર જે છે એ અંશ છે, નીચે જે છે એ છેદ છે. તો અહીંયા વિકલનનો કયો નિયમ લાગુ પડશે? ભાગાકારનો નિયમ લાગુ પડશે. ને ભાગાકારના નિયમમાં આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? u બાય v. માનો કે હું આનું વિકલન કરું છું તો u બાય v નું વિકલન કરવામાં આવે તો પહેલાં u નું વિકલન થશે, v એમને એમ રહેશે, પ્લસ v નું વિકલન થશે, u એમને એમ રહેશે અપોન v નો વર્ગ. તો અહીંયા તમે જુઓ બેટા, અહીંયા u નું એટલે કે અંશ છે. u શું છે? અહીંયા અંશ છે. અંશનું વિકલન કરશું. અંશનું વિકલન કરશું તો બેટા કઈ રીતના મળશે? બોલો બેટા. dF બાય dq ઇઝ ઇક્વલ ટુ, પહેલાં હું આ અંશનું વિકલન કરીશ. અંશનું વિકલન એટલે K Q કોના સાપેક્ષે કરી રહ્યા છે? Q ના સાપેક્ષે. તો K Q એટલે આનું જે વિકલન થશે એ શું થશે? Q થશે. કેમ કે આ Q 1 થઈ જશે અને માઇનસ આનું વિકલન કરશું તો 2 આગળ આવી જશે એટલે આ થશે -2KQ. ક્લિયર અહીંયા સુધી? ઇન્ટુ ઓકે આ યુ ડેશ આપણે કરી નાખ્યું. યુ ડેશ કર્યું પછી કોણ એઝ ઇટ ઇઝ છે તો r નો વર્ગ v જે છેદમાં છે એ છેદમાં એનું એ જ છે. છેદમાં જે મૂલ્ય છે એ જ રાખવાનું છે. એના મૂલ્યમાં એનું વિકલન કરવાનું નથી કે એનો કોઈ ફેરફાર કરવાનો થતો નથી. તો અહીંયા આ વેલ્યુ કેવી થઈ જશે? ઇન્ટુ r નો વર્ગ માઇનસ અહીંયા આવશે પ્લસ. ઓકે, અહીંયા શું આવશે? પ્લસ
આરનું વિકલન હવે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પદાર્થ છે એ પદાર્થના વિદ્યુત પદાર્થ વચ્ચે લાગતું કુલંબીય બળ છે એ કુલંબીય બળ વિદ્યુત ભાર પર ડિપેન્ડ કરે છે. અંતર ફિક્સ છે, અહીંયા બંને પર વચ્ચેનું અંતર કેવું છે? ફિક્સ છે. આ અચળ મૂલ્ય છે. જો આ અચળ મૂલ્ય હોય તો આરનું જો હું વિકલન કરું તો અચળ મૂલ્યનું વિકલન બેટા શું થાય? શૂન્ય થાય. હવે શૂન્ય સાથે તમે યુ ને મલ્ટીપ્લાય કરો કે ન કરો એ આખે આખું ટર્મ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને અપોન શું થશે? અપોન આરનો વર્ગનો વર્ગ એટલે આરની 4 ઘાત થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? સિમ્પલ આપણે શું કર્યું છે? અંશ અને છેદ માટે વિકલનનો જે નિયમ છે એ નિયમ આપણે એપ્લાય કર્યો છે. ભાગાકારનો નિયમ. વિકલનનો કયો નિયમ? વિકલનનો ભાગાકારનો નિયમ. નિયમ લાગુ પાડ્યો છે. ક્લિયર? વિકલનનો ભાગાકારનો નિયમ આપણે અહીંયા લાગુ પાડ્યો છે. હવે મેં તમને વાત કરી કે ભાઈ બળના મહત્તમ મૂલ્ય માટે મારી પાસે શું કન્ડિશન હોવી જોઈએ? dF/dq કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. તો dF/dq જો શૂન્ય હોય તો 0 = આ સૂત્ર શું મળશે? મતલબ આપણને શું મળશે? આ r આ બાજુ આવી જશે તો rનો 4 અને rની 4 ઘાત જ્યારે સામેની બાજુ આવશે તો 0 સાથે મલ્ટીપ્લાય થશે. 0 સાથે મલ્ટીપ્લાય થશે તો rની 4 ઘાત શૂન્ય થઈ જશે. તો અહીંયા શું વધ્યું આપણી પાસે? kq - 2kq. ક્લિયર અહીંયા સુધી બેટા? આ આરનું ચલો આને આપણે સોલ્વ કરીએ છીએ તો માનો કે આની સાથે સોલ્વ કર્યું, આની સાથે સોલ્વ કરશું તો આરનો વર્ગ વધશે. આ આર સામે આવશે એટલે 0 સાથે મલ્ટીપ્લાય થશે અને આ આર અહીંયા આવશે એટલે કોની સાથે મલ્ટીપ્લાય થશે? 0 સાથે મલ્ટીપ્લાય થશે. કેમ કે dF/dq બરાબર શું છે? 0 છે. 0 સાથે મલ્ટીપ્લાય થશે અને 0 સાથે મલ્ટીપ્લાય થવાના કારણે આ આખે આખું ટર્મ કેવું થઈ જશે? 0 થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને છેદવાળો જે આખે આખું ટર્મ આખું 0 થઈ જશે. તો અહીંયા આપણી પાસે શું વધે છે? kq - 2kq. ક્લિયર અહીંયા સુધી બેટા? આને થોડુંક રીઅરેન્જ કરશું તો આપણે ક્યુનું સ્મોલ ક્યુનું મૂલ્ય તો આ સ્મોલ ક્યુ વાળું ટર્મ આખે આખું આ બાજુ લાવશું તો અહીંયા માઇનસ છે, આ બાજુ આવતા એ પ્લસ થઈ જશે. સ્મોલ 2 હે ને 2kq = kq. બરોબર? k કટ થઈ જશે તો 2q અથવા q = q/2. આપણો જવાબ શું આવશે? q = capital Q/2. Okay, so what will be the right answer? The right answer will becomes B. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો, નોટ ડાઉન કરી નાખો અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન લેવાનો છે. ઓકે ચલો બેટા, બીજો પ્રશ્ન બહુ જ મસ્ત આપણને આપી દીધો છે કે જ્યારે બે ઇલેક્ટ્રોનને ચોક્કસ અંતરે મૂકવામાં આવે ત્યારે બંને દ્વારા લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષીય બળનો ગુણોત્તર કેટલો થશે? બહુ જ મસ્ત પ્રશ્ન આપ્યો છે અને આ પ્રશ્નને આપણે સરળતાથી સોલ્વ કરવાનો છે. જો બેટા બે ઇલેક્ટ્રોન કીધું છે, અહીંયા શું કીધું છે આપણને? અહીંયા શું આપ્યું છે? બે ઇલેક્ટ્રોન આપેલ છે. હવે જો બે ઇલેક્ટ્રોન આપેલા હોય તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા બે ઇલેક્ટ્રોન આપેલા છે. એક ઇલેક્ટ્રોન જે છે એનો ચાર્જ E છે અને બીજો ઇલેક્ટ્રોન જે છે એનો ચાર્જ એટલે કે વિદ્યુત ભાર E આપ્યો છે. બંને વચ્ચેનું જે અંતર આપ્યું છે બેટા એ આપણને સ્મોલ r આપી દીધું છે, એવું આપણે માની લઈએ. ચલો બંને વચ્ચેનું અંતર r આપ્યું છે. હવે આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું કંઈક દળ હોય છે. તો ઇલેક્ટ્રોનનું જે દળ છે એ કેટલું છે? 9.11 × 10⁻31 kg છે. બરોબર? અને આ જ ઇલેક્ટ્રોન છે એના ઉપરનો વિદ્યુત ભાર છે E બરાબર કેટલું હશે? 1.6 × 10⁻19 કુલમ. ક્લિયર બેટા? આના પરનો વિદ્યુત ભાર અને આનું દળ આપણને બધાને ખબર છે ને બંને વચ્ચેનું અંતર માનો કે r છે. આપણે r અંતર રાખ્યું છે, આપણે ધાર્યું છે, બંને માટે સરખું રહેવાનું છે. તો સૌથી પહેલી વાત આપણે કરીએ તો ભાઈ કુલંબીય બળ જે લાગે છે ને, માનો કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ. ઓકે, તો કુલંબીય બળ કેટલું લાગે છે? કુલંબીય બળની વાત કરીએ તો કુલંબીય બળ આના પર કેટલું લાગશે? Fe બરાબર k q1 q2 upon r². હવે k q1 q2 upon r² હોય તો q1 અને q2 નું મૂલ્ય તો કેટલું આપ્યું છે? E. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કેટલો આપ્યો છે? 1.6 × 10⁻19 કુલમ. તો આને હું આવી રીતના લખી શકું 2e² / r². આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું બેટા 1. એવી જ રીતના
એવી જ રીતના ગુરુત્વીય બળ, હે ને, ગુરુત્વીય બળ એટલે શું? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વીય બળ કેટલું લાગે છે? ગુરુત્વીય બળ આપણને ખબર છે, હે ને, ગુરુત્વાકર્ષણમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા. ગુરુત્વીય બળ જે છે, ગુરુત્વીય બળનું સૂત્ર શું હતું? તો Fg બરાબર Gm1m2 અપોન r સ્ક્વેર. ઓકે, અને આ જે છે એ બે બિંદુવત દળ ધરાવતા પદાર્થ છે. m1 અને m2 બે પદાર્થ છે. આ પદાર્થને માનો કે r અંતરે મૂકેલા છે. બંને પદાર્થ કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ. ત્યારે આ બંને વચ્ચે એક આકર્ષી બળ લાગે છે, જેને આપણે કયું બળ કહીએ છીએ? ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. અને કયું કહીએ છીએ? ગુરુત્વાકર્ષી બળ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? અને આ ગુરુત્વાકર્ષી બળ જે લાગે છે, આ બળ આપણે ઇલેક્ટ્રોન પર પણ લાગુ પાડી શકીએ છીએ. તો એ ઇલેક્ટ્રોન પર એ બળ કેવું લાગે છે એની ડિસ્કશન આપણે કરવાનું છે. ઓકે, ઇલેક્ટ્રોન પર ગુરુત્વીય બળ કેવું લાગે છે એની ડિસ્કશન કરવાની છે. કુલંબીય બળની ડિસ્કશન આપણે કરી લીધી. તો ગુરુત્વીય બળ Fg બરાબર શું થશે બેટા? G ઇન્ટુ m1 m2 એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. તો માસ તો બંને ઇલેક્ટ્રોન છે એટલે સેમ રહેવાનું છે, એટલે m નો વર્ગ થઈ જશે અપોન r નો વર્ગ. અને ઇક્વેશન નંબર આપી દઈશું બેટા 2. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ બેટા, આગળ વધશું આપણે. અહીંયા તમને માસ અને કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષીય બળ આ બંનેનો ગુણોત્તર લેવાની વાત કરી છે ને. અહીંયા દ્વારા લાગતા વિદ્યુતીય બળ, કુલંબીય બળ, વિદ્યુતીય બળ સરખું થાય. ઓકે, અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર જે છે લેવાનો છે. તો સૌથી પહેલા આપણે એનો ગુણોત્તર લઈએ તો એનો ગુણોત્તર શું મળશે? બોલો બેટા. તો Fe ડિવાઈડ બાય Fg ઇઝ ઇક્વલ ટુ Fe અહીંયા કેટલું આપ્યું છે? K ઇન્ટુ E સ્ક્વેર અપોન R સ્ક્વેર ડિવાઈડ બાય, ઓકે, આને થોડુંક સોલ્વ કરશું વ્યવસ્થિત રીતના. ઓકે, અહીંયા થોડું નીચે થઈ ગયું છે. ચાલો બેટા, K E સ્ક્વેર બાય R સ્ક્વેર ડિવાઈડ બાય Gm સ્ક્વેર ડિવાઈડ બાય R સ્ક્વેર. R સ્ક્વેર ઉડી જશે તો આપણને શું મળશે? Ke નો વર્ગ, Ke સ્ક્વેર અપોન Gm સ્ક્વેર, Gm નો વર્ગ, Ke નો વર્ગ અપોન Gm નો વર્ગ. આપણે ગુણોત્તર લેવાનો હતો. ઓકે, તો હવે આની અંદર વેલ્યુ મૂકી દઈશું. ધેરફોર Fe બાય Fg ઇઝ ઇક્વલ ટુ K નું મૂલ્ય કેટલું થાય બેટા? 9 ગુણ્યા 10⁹ બરોબર. E નું મૂલ્ય કેટલું છે? તો 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને એનો વર્ગ ડિવાઈડ બાય G નું મૂલ્ય આપણને બધાને ખબર છે 6.67 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે 9.11 ગુણ્યા 10⁻31 નો વર્ગ થશે. અને ફટાફટ સોલ્વ કરો બેટા, અને ફટાફટ સોલ્વ કરો. કેલ્ક્યુલેટરનો યુઝ કરવો હોય તો કરી શકો છો, બાકી તમે લમસમ વેલ્યુ જવાબ લાવી શકો છો. ફટાફટ સોલ્વ કરો. શું જવાબ આવે છે તમે કમેન્ટ કરો. ઓકે, ફટાફટ શું જવાબ આવે છે તમારે કમેન્ટ કરવાની છે. જવાબ ફટાફટ લાવશો બેટા. આવ્યો જવાબ? ઓકે બેટા, ચલો. તો આનો જે જવાબ, એ લમસમ જે જવાબ આવે છે એ જવાબ કંઈક આવી રીતના આવે છે 4.16 ઇન્ટુ 10⁻42. તો અબાઉટ આપણે આ મૂલ્યને જો ધ્યાનમાં ના રાખીએ તો 10⁻42 જેવો જવાબ આવે છે. ઓકે, 10⁻42 જેવો આવે છે જવાબ. ક્લિયર? તો કયો આન્સર રાઈટ હશે આપણો? સો ધ બી વિલ બી રાઈટ આન્સર. બી વિલ બી ધ રાઈટ આન્સર. હવે આની અંદર થોડુંક ટ્વિસ્ટ કરી શકે છે ને. એ ટ્વિસ્ટ શું હોઈ શકે છે એની આપણે વાત કરીએ કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન કીધો હોય, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન કીધું હોય, તો એના માટે પણ જો તમારે સોલ્વ કરવું હોય તો તમે આવી રીતના જ આ જ પદ્ધતિથી સોલ્વ કરી શકશો. પણ એમાં જે જવાબ આવશે એ અબાઉટ 10⁻39 આવશે. ઓકે, અબાઉટ 10⁻39 આવશે. તો આ ધ્યાન રાખશો. હવે કેમ આ 39 આવે છે ને કેમ આ 10⁻42 આવે છે? તો આપણને બધાને ખબર છે કે માસ ઓફ પ્રોટોન છે એ 9.11 આ ઇલેક્ટ્રોનનું છે. તો માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻27 હોય છે. માસ ઓફ પ્રોટોન જે છે એ વધુ હોય છે કોના કરતાં? માસ ઓફ ઇલેક્ટ્રોન કરતાં. એટલે આપણને જે રેશિયો છે એ થોડો ચેન્જ થયેલો જોવા મળશે. એટલે કે અહીંયા ગુણોત્તર છે એ થોડો ચેન્જ થયેલો જોવા મળે છે. ફટાફટ લખી નાખો. તમારા માટે આ હોમવર્ક છે બેટા. આટલું હોમવર્ક તમારે કરવાનું છે. તમારે જવાબ યાદ રાખવાનો છે અને યાદ રાખવાનો છે. યાદ રાખો તો ખૂબ સારું. ઓકે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના હે ને બે ઇલેક્ટ્રોન છે, એની જગ્યાએ એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોય તો ત્યાં આપણે જે કહેવાય કે બંને વચ્ચેનું બળ
છે એનો ગુણોત્તર છે કુલંબીય બળ અને વિદ્યુતીય બળનો જે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર આપણને કેટલો મળશે 10⁻39 અને આ તમે સોલ્વ કરીને જવાબ લાવી શકો છો. ઇલેક્ટ્રોન માટે 10⁻42 મળે છે. લખી નાખો ફટાફટ. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન લેવાનો છે. ઓકે ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ શકીએ. અહીંયા બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે, સરળ છે, થોડુંક સદીશોનો કોન્સેપ્ટ યુઝ કર્યો છે પણ મજા આવે એવો છે. ચલો ફટાફટ આપણે એને સોલ્વ કરીએ. અહીંયા તમને કીધું છે એ પ્રમાણે આપણે થોડુંક જોઈ લઈએ કે વીજભાર Q પર કોઈ એક વીજભાર Q છે એના પર F1 બરાબર 4i કેપ પ્લસ 3j કેપ તથા F2 બરાબર 4i કેપ માઇનસ 3j કેપ ન્યૂટન બળ લાગે છે. ઓકે, તો પરિણામી બળ જે છે એ એનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો હશે? પરિણામી બળ જે છે એનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો હશે એનો ખૂણો તમારે શોધવાનો છે. ઓપ્શન આપ્યું છે 0 ડિગ્રી. ઓકે, ઓપ્શન આપી દીધું છે 0 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તમારે સાચો જવાબ લાવવાનો છે. તો સૌથી પહેલાં તો તમને આપેલ વિગત હોય ને એ આપેલ વિગત લખવાની ટેવ પાડવાની. બેટા નીટમાં આપણી પાસે સમય નહીં હોય, નીટમાં તો તમારે ઓરલી જ કરવાનું છે. F1 તમને શું આપ્યું છે? તો ભાઈ F1 બરાબર ઓકે 4i કેપ પ્લસ 3j કેપ. F2 શું આપ્યું છે? F2 વેક્ટર બરાબર ઓકે 4i કેપ પ્લસ માઇનસ 4i કેપ માઇનસ 3j કેપ આપેલ છે. તો ચોખ્ખું બળ જે છે એ ચોખ્ખું બળ શું લાગશે? F નેટ બરાબર બંનેનો સરવાળો F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. F1 વેક્ટર બરાબર 4i કેપ પ્લસ 3j કેપ. ઓકે, પ્લસ અહીંયા શું થશે? 4i કેપ માઇનસ 3j કેપ. આપણે સદીશોની બાદબાકી સરવાળા ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો અહીંયા આપણને ખબર છે કે જ્યારે સરવાળા કે બાદબાકી હોય ત્યારે i કેપ જે છે એને મતલબ x અક્ષ સાથેનો જે ઘટક છે એનું x અક્ષ સાથે જ સરવાળો થશે ને y સાથેનો અને y અક્ષ મતલબ જે અક્ષ આપ્યો છે એ યામનો એ યામ સાથે જ સરવાળો થાય છે. તો અહીંયા 4i કેપ પ્લસ 4i કેપ એટલે શું થશે? 8i કેપ થશે પ્લસ 3i કેપ માઇનસ 3j કેપ એટલે શૂન્ય થઈ જશે તો પ્લસ શૂન્ય થશે. તો આ તમારો જવાબ શું આવશે? 8i કેપ આવશે. ક્લિયર બેટા? તો આના પર લાગતું ચોખ્ખું બળ જે છે એ ચોખ્ખું બળ મને શું મળે છે? 8i કેપ મળે છે. ઓકે, હવે 8i કેપ જે છે આ શું દર્શાવે છે? તો આનો મિનિંગ શું થાય? i કેપ એટલે શું? અહીંયા i કેપ શું છે? તો x અક્ષનો એકમ સદિશ છે. x અને x અક્ષની દિશા દર્શાવતો x અક્ષની દિશા દર્શાવતો એકમ સદિશ છે. ક્લિયર બેટા? એનો મતલબ એમ થયો કે અહીંયા જે બળ ચોખ્ખું બળ લાગી રહ્યું છે એ કઈ દિશામાં લાગી રહ્યું છે? માત્ર ને માત્ર x અક્ષની દિશામાં જ લાગી રહ્યું છે. F નેટ કઈ દિશામાં લાગી રહ્યું છે? F નેટ જે છે એ x અક્ષ દિશામાં જ લાગી રહ્યું છે. તેથી x અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે? x અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય બેટા? ઓકે, ચલો બેટા ફટાફટ સોલ્વ કરશું. x અક્ષ સાથેનો ખૂણો, તો x અક્ષ સાથેનો ખૂણો બેટા શું થશે? 0 ડિગ્રી. કેમ કે બળ ચોખ્ખું બળ જ x દિશામાં લાગી રહ્યું છે તો એની સાથેનો ખૂણો કેવો થવાનો છે? 0 ડિગ્રી થવાનો છે. માનો કે તમારે રિલેટ કરવું છે ને સોલ્વ કરવું છે તો તમે સદિશોનો કોન્સેપ્ટ યુઝ કરી શકો છો. tan θ બરાબર જે કહેવાય કે x અપોન y, xમાં વેલ્યુ 8i y અપોન x થશે. y નું મૂલ્ય તમને 0 આપ્યું છે, x નું મૂલ્ય તમને 8 આપ્યું છે એટલે અબાઉટ જે કહેવાય કે 0 મળશે. ક્લિયર? અહીંયા સુધી સદીશોનો કોન્સેપ્ટ મતલબ તમારે અહીંયા એપ્લાય કરવાનો છે. ચલો ફટાફટ આગળ વધીએ. હવે આપણો જવાબ શું આવ્યો? ઓકે, વોટ વિલ બી ધ આન્સર? આન્સર θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. ઓકે, લખી નાખો બેટા ફટાફટ. ચલો આગળ વધીએ. ઓકે, મહત્વની જેની આપણે રાહ જોઈને ઊભા હતા એ પ્રશ્ન આવી ગયા છે. ઓકે, ચલો આ ખૂબ જ મહત્વની થિયરી છે અને આ થિયરી ઉપર આપણે સરસ મજાના પ્રશ્નો પણ કરવાના છે. પણ એના પહેલાં આ થિયરીના અમુક કોન્સેપ્ટ છે, અમુક મહત્વના મુદ્દાઓ છે જે મુદ્દાઓ આપણે અહીંયા સમજવાના છે. ઓકે, જો બેટા લટકાવેલ વિદ્યુત ભારો માટે કુલમનો નિયમ. માનો કે અહીંયા બે વિદ્યુત ભાર લટકાવેલ છે, બરોબર? એક વિદ્યુત ભાર અને આ બીજો વિદ્યુત ભાર, બંનેને દોરી વડે લટકાવેલ છે. હવે તમે જોઈ શકો છો કે આ જે વિદ્યુત ભારો છે
આ જે વિદ્યુત ભારો છે એનું કંઈક દળ છે એમ, અને એના પર કંઈક વિદ્યુત ભાર પણ છે. આ ગોળા છે, એ ગોળા પર કંઈક ક્યુ વિદ્યુત ભાર પણ છે અને એમ દળ પણ ધરાવે છે. બંને વચ્ચેનો જે ખૂણો આપ્યો છે, આ ખૂણો કેટલો આપ્યો છે આપણને? 2 થીટા આપ્યો છે. તો આ ખૂણો કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે. દોરીની લંબાઈ તમને L આપી દીધી છે. દોરીની લંબાઈ શું આપી દીધી છે? L. માની લઈએ કે આ બંને વચ્ચેનું જે અંતર છે એ R છે. આપણે માની લઈએ કે આ બંને વચ્ચેનું અંતર જે છે એ કેવું છે? R છે. હવે બંને વિદ્યુત ભારિત અને દળ ધરાવતા પદાર્થ હોવાના કારણે આના પર 2 બળ લાગે છે. કયા બળ લાગે છે? અને હા, ખાસ આ વસ્તુ છે ને સંતુલન અવસ્થામાં હોવું ખૂબ જ જરૂરી છે, હે ને? આ કન્ડિશન સંતુલનમાં જ આપણે કન્સિડર કરશું ને સંતુલનમાં જ આપણે એને ધ્યાનમાં રાખીને સોલ્વ કરશું. ઓકે, આ આખું તંત્ર કેવું હશે? સંતુલિત હશે. તંત્ર આખું કેવું હશે બેટા? સંતુલિત હશે. તંત્ર આપણને અહીંયા કેવું જોવા મળે છે? તંત્ર સંતુલિત હશે. સંતુલિત એટલે શું બેટા? સંતુલિત એટલે એના પર લાગતું ચોખ્ખું બળ કેવું થાય? 0. એના પર લાગતું ચોખ્ખું બળ કેવું થાય? 0. માનો કે આપણી પાસે અહીંયા આ વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભાર જે છે એ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર R આપ્યું હોય તો આ બંને વિદ્યુતભાર પર બંને પર ધન વિદ્યુતભાર છે. બંને પર કેવો વિદ્યુતભાર છે? સમાન મૂલ્યનો. સમાન મૂલ્યનો તો છે જ, પણ એની સાથે સમાન ચિહ્ન ધરાવતો, એટલે કે બંને ધન વિદ્યુતભારો છે. બંને ધન વિદ્યુતભારો હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ થાય. તો આ વિદ્યુતભાર છે એના ઉપર અપાકર્ષી બળ લાગે છે, જે આ બાજુ લાગે છે. જે બળ છે એ કયું હશે? વિદ્યુતીય બળ હશે. એવી રીતના આના ઉપર પણ એક અપાકર્ષી બળ લાગે છે. આ બંને વિદ્યુતભારિત પદાર્થો હોવાના કારણે અને બંને વચ્ચેનું અંતર R હોવાના કારણે આ બંને ઉપર શું લાગે છે? વિદ્યુતીય બળ લાગે છે. બીજું, આ પદાર્થને નીચે કોણ પકડી રાખે છે? તો નીચે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેનું મૂલ્ય કેટલું છે? mg. અને આનું મૂલ્ય પણ કેવું છે? mg. ક્લિયર અહીંયા સુધી બેટા? હવે તમે જોઈ શકો છો અહીંયા અમુક મહત્વની બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે અને આપણે સમજવાનું છે. ઓકે, અહીંયા જુઓ તમે, આ આપણને દોરી આપી છે, બરોબર ને? અને આ દોરી જે છે એની લંબાઈ આપણને L આપી છે. હવે આ દોરી છે એમાં કંઈક તણાવ બળ ઉદ્ભવતું હશે કે નહીં? તણાવ બળ ચોક્કસપણે ઉદ્ભવવાનું છે, કેમ કે એક બળ આ બાજુ ખેંચી રાખે છે, એક બળ આ બાજુ ખેંચી રાખે છે, અને પરિણામી બળ એનું જે છે આવી રીતના નીચેની તરફ લાગતું હશે. અને આ પરિણામી બળ જે નીચેની તરફ લાગી રહ્યું છે એ જ કોના બરાબર થઈ જશે? તણાવ બળના બરાબર થઈ જશે. ઓકે, આ પરિણામી બળ જે છે એ કોના બરાબર થઈ જશે બેટા? તણાવ બળના બરાબર થઈ જશે. ઓકે, આ પરિણામી બળ જે લાગે છે નીચેની તરફ એ કોના બરાબર થશે? તણાવ બળના બરાબર થશે. અટવાઈ ગયા. ચલો બેટા. ઓકે, આ પરિણામી બળ છે F નેટ, આ બંનેનું F નેટ જે લાગે છે એ કોના બરાબર હશે બેટા? તણાવ બળના બરાબર હશે. કેમ કે તંત્ર કેવું છે બેટા? સંતુલિત છે. સંતુલિત તંત્રમાં શું કહેવા માંગે છે કે જેટલું બળ લેફ્ટ સાઈડ લાગે છે એટલું જ બળ રાઈટ સાઈડ હશે, જેટલું ઉપર લાગે છે એટલું જ નીચે લાગે છે. ચોખ્ખું બળ પદાર્થ પર 0 થવું જોઈએ, એને સંતુલન કહેવાય. ક્લિયર અહીંયા સુધી બેટા? તો અહીંયા આપણે થોડાક રિલેશન્સ ડિરાઈવ કરવાના છે, થોડા સંબંધો મેળવવાના છે, એના વિશે થોડુંક ડિસ્કશન કરી લઈએ. ચલો તો ફટાફટ એના સંબંધો જે છે એનું ડેરિવેશન્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો ફટાફટ અહીંયા ધ્યાન આપશું હવે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે બળ લાગે છે. હવે આ બળ નીચેની તરફ mg બળ લાગે છે, એને કોણ મતલબ કયું બળ જે છે એ એને ઇક્વેટ કરે છે? તો અહીંયા તમે જો આ તણાવ બળ છે, અહીંયા આ ખૂણો થીટા બન્યો છે, તો અહીંયા તણાવ બળના 2 ઘટક બનશે, એક આ ઘટક બનશે, એક આ ઘટક બનશે. અહીંયા પણ આ ખૂણો કેટલો થશે બેટા? થીટા બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આવું યુગ્મ એક બને છે, બરોબર? આ થીટા છે તો આ પણ શું બનશે? થીટા. આ થીટા છે તો આ પણ શું બનશે? થીટા. ક્લિયર કે નહીં? આવો યુગ્મ બનતો હોવાના કારણે બંને ખૂણા કેવા થશે? થીટા, મતલબ સમાન ખૂણા થશે. ઓકે, અહીંયા ખૂણો થીટા મળે છે. હવે આ ખૂણો થીટા છે તો એની સાથેનો ઘટક છે એ ઘટક કયો બનશે? તણાવ બળનો આ ઘટક કયો બનશે? તો એ બનશે t cos થીટા. જેની સાથે ખૂણો રચે છે એ કયો ઘટક બને? cos ઘટક બને. અને એની સાથે જે cos ઘટક બન્યો છે એની સાથેનો જે લંબ ઘટક છે એ કયો ઘટક બનશે બેટા? t sin થીટા. હવે સંતુલિત અવસ્થા હોવાના કારણે આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે અને આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, સંતુલન હોવાના કારણે. ક્લિયર અહીંયા સુધી? તો આના ઉપરથી આપણે થોડુંક ડેરિવેશન કરી લઈએ ને એ ડેરિવેશનના આધારે આપણે આગળ થોડાક કોન્સેપ્ટ છે એને સમજવાના છીએ. ડાયરેક્ટ MCQ ના ફોર્મેટમાં આપણે આગળ વધશું. ઓકે, માનો કે
ફોર એક્ઝામ્પલ તમને સંતુલિત અવસ્થામાં આપ્યું છે ને, તંત્ર કેવું છે? તંત્ર સંતુલિત અવસ્થા ધરાવે છે. તંત્ર સંતુલિત અવસ્થા ધરાવે છે. તેથી ટી સાઇન થીટા બરાબર શું થશે? ટી સાઇન થીટા બરાબર એફ ઈ. અને આપણને ખબર છે કે એફ ઈ બરાબર શું થાય બેટા? કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. કેમ કે બંને પરનો વિદ્યુતભાર કેવો છે? સમાન છે. ઓકે, હે ને? આને એઝ ઇટ ઇઝ રાખશું, પછી આગળ વધશું. એવી જ રીતના ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? mg. કેમ કે જેટલું ઉપર બળ લાગે છે તણાવ, હે ને, આ જે ઘટક છે એને કોણ નાબૂદ કરે છે? mg. એટલે આ બંને ઘટકોના મૂલ્યો કેવા થશે? ટી કોસ થીટા કોના બરાબર થશે? mg ના બરાબર થશે. ટી સાઇન થીટા કોના બરાબર થશે? fe ના બરાબર થશે. કેમ? કેમ કે જેટલું બળ ડાબી સાઈડ લાગે છે એટલું જ બળ જમણી સાઈડ લાગશે, જેટલું બળ ઉપર લાગે છે એટલું જ બળ નીચે લાગશે. સંતુલિત અવસ્થા છે એટલા માટે. ઓકે, અને આને આપણે સમીકરણ 1 આપી દઈએ અને આને આપણે સમીકરણ 2 આપી દઈએ. તેથી સમીકરણ 1 અને 2 ને ભાગવામાં આવે તો ટી સાઇન થીટા ભાગ્યા ટી કોસ થીટા. અહીંયા શું કર્યું છે? સમીકરણ 1 ને આપણે સમીકરણ 2 વડે ભાગી નાખ્યું છે. બરોબર? તો ટી સાઇન થીટા ભાગ્યા ટી કોસ થીટા બરાબર શું મળે છે? એફ ઈ ભાગ્યા mg. અને આને આપણે આવી રીતના લખી શકીએ. પછી ટી ટી કટ થઈ જશે, સાઇન બાય કોસ શું થાય? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? એફ ઈ બાય mg. ઓકે, હવે અલગ અલગ રિલેશન્સ બનશે, એ રિલેશન આપણે ડિસ્કશન કરશું. પછી એકોર્ડિંગ ટુ ક્વેશ્ચન, પ્રશ્નના આધારે આપણે કઈ રીતના અલગ અલગ રિલેશન્સને સમજી શકીએ એની વાત કરશું. એફ ઈ બરાબર શું મળે છે? કે ક્યુ સ્ક્વેર અપોન mg ઇન્ટુ આર સ્ક્વેર. હવે આ કેમ આવું થયું તો એ તમને કહી દઉં કે એફ ઈ બાય mg ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ ઈ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બાય mg. આમ જ હશે તો શું વધશે? કે ક્યુ સ્ક્વેર અપોન mg ઇન્ટુ આર સ્ક્વેર. ક્યાંથી આવ્યું એ મેં તમને રિલેટ કર્યું. ઓકે, તો આ રિલેશન આપણને મળશે. ફટાફટ આપણે આગળ વધીએ. ઓકે, ફટાફટ આપણે આગળ વધશું. ચલો બેટા, તો આ એક આપણને આ રિલેશન મળે છે. ઓકે, આ એક રિલેશન મળે છે. હવે ટેન થીટા. ઓકે, હવે જે ટેન થીટા છે, આ ટેન થીટા જે આપ્યું છે આપણને, ટેન થીટા બરાબર શું થાય બેટા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. માનો કે આ અંતર તમને y આપ્યું છે. ઓકે, આ લંબાઈ કેટલી આપી છે? y આપી છે. તો ટેન થીટા બરાબર શું થશે? અલગ અલગ રિલેશન્સ લાવું છું. એક આ રિલેશન જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. આના ઉપરથી તમે કઈ કઈ વેલ્યુ શોધી શકો છો? તો બેટા m શોધી શકો છો. m ને કરતા કરશો તો આ જે છે, હે ને, m શોધી શકો છો. દળ કેવી રીતના મળશે? દળ માટે આપણે રિલેશન લઈએ તો m ને કરતા કરશું. m કરતા કરશું તો કે ક્યુ સ્ક્વેર અપોન જી આર સ્ક્વેર ઇન્ટુ ટેન થીટા. એક આ રિલેશન મળે છે. હવે જુઓ બેટા, આની અંદર ઘણા બધા રિલેશન્સ આપણે ડિરાઈવ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, માનો કે આ આર તમને નથી આપ્યું, તમને તો લંબાઈ જ આપી છે, આર નથી આપ્યું. તો આર નથી આપ્યું ને લંબાઈ આપી છે, તો મારે આરને કયા સ્વરૂપે કન્વર્ટ કરવું પડશે? લંબાઈના સ્વરૂપે કન્વર્ટ કરવું પડે કે ના કરવું પડે? એટલા માટે આપણે શું કરશું? અંતર, એટલે કે અહીંયા આકૃતિમાંથી તમે જોઈ શકો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કણ, સામેની બાજુ ભાગ્યા કણ. આ રિલેશનમાં અહીંયા આપણે સાઇન થીટા વિધેય લગાવીએ અથવા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનો યુઝ કરશું તો અહીંયા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કણ. તો સાઇન થીટા બરાબર શું થાય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. હવે આ આખું અંતર r હોય તો આ અંતર r/2 થાય કે ન થાય? બેટા આ અંતર કેટલું થશે? r/2 થશે. તો r/2 ભાગ્યા y. આ અંતર કેટલું આપ્યું છે? y. ઓકે, અને તમે સોલ્વ કરશો તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2y ઇન્ટુ સાઇન થીટા. આ સાઇનના ફોર્મેટમાં. ઓકે, કયા ફોર્મેટમાં? સાઇનના ફોર્મેટમાં. માનો કે ટેનના ફોર્મેટમાં આપણે લાવવું છે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો બેટા. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, y ક્યાં આવે? અહીંયા l આવે ને. ઓકે, અહીંયા શું આવશે? l આવશે. અહીંયા y નહીં આવે. અહીંયા શું આવશે બેટા? l આવશે. અહીંયા અપોન l થશે. તો 2l. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, 2l સાઇન થીટા.
2l sin થીટા, r બરાબર 2l sin થીટા. ક્લિયર અહીંયા સુધી બેટા? તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો બેટા? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા આ જે આગળ પહેલા આપણે રિલેટ કર્યું હતું એ જ રિલેશન આવશે, r/2/y. therefore r બરાબર 2y, અને આની અંદર અને આવી રીતના થશે r/2y. ઓકે, તો r બરાબર 2y tan થીટા. તો આ રિલેશન્સ આપણને અલગ અલગ મળે છે. જો તમને આના ફોર્મેટમાં આપ્યું હોય તો આ રિલેશન, r માટે આ રિલેશન ઉપયોગ કરો. જો આના ફોર્મેટમાં આપ્યું છે તો r માટે આ રિલેશન ઉપયોગ કરો. તમે અલગ અલગ રિલેશન્સ ઉપયોગ કરી શકો છો, r માટેના રિલેશન્સ. અને આ r માટેના રિલેશન્સ તમે આની અંદર મૂકી અને દળ m શોધી શકો છો. ક્લિયર બેટા અહીંયા સુધી? તો આ ખાસ યાદ રાખવાનું છે કે આ r નું મૂલ્ય કઈ રીતના મળે છે. m શોધી શકાય છે, q શોધી શકાય છે, ઓકે, r શોધી શકાય છે. r નું મૂલ્ય તો તમે ડાયરેક્ટ આના પરથી શોધી શકશો. ઓકે, એવા અલગ અલગ ઘણા બધા રિલેશન્સ શોધી શકાય છે. ચલો બેટા, સરસ પ્રશ્ન આપી દીધો છે. આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. આપણે આગળ ઓલરેડી આની થિયરી છે અને ડિસ્કશન કરી ચૂક્યા છીએ, જનરલ સમીકરણ ડિરાઈવ કરી નાખ્યા છે. હવે આપણે આ પ્રશ્ન છે એ પ્રશ્નને સોલ્વ કરશું. બેટા અહીંયા તમને જે કીધું છે એના એકોર્ડિંગ આપણે પહેલા જોઈ લઈએ શું આપ્યું છે, આપેલ વિગત શું છે, એના એકોર્ડિંગ આકૃતિ બનાવી અને જરૂર આકૃતિના આધારે એમસીક્યુ સોલ્વ કરશું. બે સમાન વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને સમાન લંબાઈની દોરી વડે બાંધવામાં આવે છે. બે વિદ્યુતભાર ધરાવતા ગોળા છે, બંનેને સમાન લંબાઈની દોરી વડે બાંધી દીધા છે. 60 ડિગ્રી ને ત્યારે દોરી વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે જો બંને પરનો કુલ વિદ્યુતભાર 4 × 10⁻⁷ કુલમ હોય. એટલે અહીંયા શું કીધું છે કે જ્યારે એને કેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે, 4 × 10⁻⁷ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે, ત્યારે આ દોરી વચ્ચે કેટલો ખૂણો રચાય છે? 60 ડિગ્રીનો ખૂણો રચાય છે. તો આ ગોળાનું દળ શોધવાનું છે. ઓકે, તમારે આ ગોળાનું શું શોધવાનું છે? દળ શોધવાનું છે. અને દોરીની લંબાઈ તમને 20 સેન્ટીમીટર આપી દીધી છે. તો ફટાફટ આપણે જે કીધું છે એના એકોર્ડિંગ આકૃતિ બનાવીએ ને એના આધારે પ્રશ્નને સોલ્વ કરીએ. ઓકે, અહીંયા તમને શું કીધું છે કે બે ગોળાઓને સમાન લંબાઈની દોરી વડે બાંધવામાં આવ્યા હતા. સમાન લંબાઈની દોરી વડે બાંધ્યા બાદ એના ઉપર 4 × 10⁻⁷ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. બે પર જ્યારે મતલબ બાંધ્યા હતા ત્યારે એના વચ્ચે કોઈ ગેપ નથી, એના વચ્ચે કોઈ ખૂણો નહોતો, બે ભેગા હતા. પણ જ્યારે એના પર વિદ્યુતભાર આપવામાં આવે છે ત્યારબાદ એ એનાથી દૂર જાય છે, બંને વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો રચાય છે. ઓકે, પ્રશ્ન લખવામાં મિસ્ટેક થયેલી છે, થોડું આડાવડું થઈ ગયેલું છે, પણ તમારે આવી રીતના ધ્યાનમાં રાખવાનું છે. ત્યારે અહીંયા ખૂણો કેટલો રચાય છે? 60 ડિગ્રીનો ખૂણો રચાય છે. કેટલો ખૂણો રચાય છે? 60 ડિગ્રી. બંને વચ્ચેનું અંતર માનો કે r બને છે. બંને વચ્ચેનું અંતર કેટલું બને છે? r બને છે. ઓકે, આ દોરી જે છે એની લંબાઈ આપણને આપી દીધી છે કેટલી? 20 સેન્ટીમીટર. ઓકે, અને આના પરનો વિદ્યુતભાર છે એ બંને પરનો વિદ્યુતભાર અડધો થઈ જશે. સમાન દ્રવ્યના પદાર્થો હોવાના કારણે બંને પરનો વિદ્યુતભાર કેવો થઈ જશે? ઇક્વલી ડિવાઈડ થઈ જશે. એટલે 2 × 10⁻⁷ કુલમ, ને અહીંયા પણ કેટલો થશે? 2 × 10⁻⁷ કુલમ. બંને પરનો વિદ્યુતભાર જે છે એ વિભાજિત થઈ જશે. એટલે 4 × 10⁻⁷ જે છે એ બે અડધો અડધો ડિવાઈડ થઈ જશે બંને પર. ઓકે, બંને પરનો વિદ્યુતભાર આપણને મળી ગયો. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ આ જે ગોળો છે એનું દળ શોધવાનું છે. આનું દળ કેટલું હશે? તો આના પર કેટલા બળ લાગી રહ્યા છે એની ડિસ્કશન કરીએ. પહેલું બળ લાગે છે બંને પર વિદ્યુતભાર હોવાના કારણે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, જે કયું બળ છે? વિદ્યુતીય બળ છે. બીજું બળ નીચેની તરફ લાગે છે mg. ઓકે, આ દોરીમાં તણાવ બળ લાગે છે T. અને આના બે ઘટક બનશે. તો અહીંયા માનો કે આ ખૂણો બનશે એ 30 ડિગ્રીનો બનશે. તો આ ખૂણો પણ કેટલો થશે? 30 ડિગ્રી. કેમ 30 ડિગ્રી? કેમ કે આખો ખૂણો 60 ડિગ્રી આપ્યો છે, તો એનો અડધો ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી. તો આ ખૂણો પણ કેટલો બનશે? 30 ડિગ્રી. તો અહીંયા ઘટક બનશે એનો T cos 30, અને બીજો ઘટક બનશે બેટા આ બાજુ જે એને લંબ હશે T sin 30. બે ઘટક પાડ્યા આપણે, તણાવ બળના બે ઘટક પાડ્યા, એક T cos 30 અને એક T sin 30. હવે T cos 30 છે એ mg ને સમતુલ્ય છે અને T sin 30 છે એ કોને? fe ને સમતુલ્ય છે. તો સંતુલિત અવસ્થા હોવાના કારણે અહીંયા સંતુલિત અવસ્થા હોવાના કારણે T sin θ બરાબર શું મળશે? fe મળશે, બરોબર. અને T cos θ બરાબર શું મળશે? mg મળશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ બંને સમીકરણને માનો કે આપણે ભાગી નાખીએ તો tt શું થશે? ઉડી જશે. અને અહીંયા શું મળશે મને? ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ લખાવું એટલે ખ્યાલ આવે તમને. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ લખાવું છું. ઓકે, T sin θ બરાબર સંતુલિત અવસ્થાની હોવાના કારણે
ટી સાઇન 30 છે એ કોના બરાબર થશે? એફ ના બરાબર થશે. ટી કોસ 30 છે કોના બરાબર થશે? એમજી ના બરાબર થશે, સંતુલનમાં હોવાના કારણે. ક્લિયર અહીંયા સુધી? તો સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટી સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ એફ ઈ. બરોબર. અને આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. એવી રીતના ટી કોસ 30 ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? mg. આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ક્લિયર અહીંયા સુધી? સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગવામાં આવે તો શું મળશે? ટી સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ એફ ઈ ભાગ્યા ટી કોસ 30 ઇઝ ઇક્વલ ટુ mg. ક્લિયર અહીંયા સુધી? ટી સાઇન 30 અને ટી કોસ 30 આપણને આવી રીતના કંઈક મળે છે. હવે ટી કટ થશે તો tan 30 ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? એફ ઈ એટલે કે કે ક્યુ સ્ક્વેર અપોન mg ઇન્ટુ આર નો વર્ગ. કેમ આવી રીતના આવે છે આપણે આગળ ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા છીએ. મારે શું શોધવું છે? એમ શોધવું છે. તેથી એમ બરાબર એમ ને હું કરતા કરીશ કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય જી, ઓકે, આર સ્ક્વેર ઇન્ટુ tan થીટા. આ ઇક્વેશન નંબર થશે બેટા 3. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ બેટા, અહીંયા આર નું મૂલ્ય તમને નથી આપ્યું પણ અહીંયા દોરીની લંબાઈ L આપેલી છે. તો મારે L ને શેમાં રૂપાંતરિત કરવું પડશે? R માં રૂપાંતરિત કરવું પડશે. અને R માં રૂપાંતરિત કરવા માટે મેં આગળ આપણે ડેરિવેશન કર્યું હતું. ઓકે, કઈ રીતના મળે છે એનું રિલેશન પણ લેશું. પણ આ R બરાબર શું થશે? R બરાબર 2L. ઓકે, કઈ રીતના મળે છે એની ડિસ્કશન કરી લઈએ. ઓકે, કે સાઇન થીટા બરાબર શું થશે? ઓકે, સાઇન થીટા બરાબર શું થાય? ચલો, કઈ રીતના આવે છે એ તમને ડિરાઈવ કરાવી દઉં જેથી તમને તકલીફ ના પડે. ઓકે, સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ આ બાજુ કેટલી થશે બેટા? r/2 થશે. તો સામેની બાજુ શું થાય બેટા? r/2 ડિવાઈડ બાય r/2 ડિવાઈડ બાય l. ઓકે, આને સોલ્વ કરશું તો આ થશે r/2l અને ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ 2l સાઇન થીટા. માનો કે આની અંદર વેલ્યુ હું મૂકું છું. ઓકે, r નો વર્ગ કરું છું, તો r નો વર્ગ બરાબર શું થાય બેટા? 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. 4 ગુણ્યા l નો વર્ગ એટલે 20 ગુણ્યા 10 ની માઇનસ 2, 20 ગુણ્યા 10 ની માઇનસ 2 નો આખાનો વર્ગ ઇન્ટુ સાઇન 30 નો વર્ગ. સાઇન 30 નું મૂલ્ય ને સાઇન 30 છે ને, અહીંયા વેલ્યુ માનો કે હું સાઇન 30 નું મૂલ્ય મૂકી દઉં છું તો સાઇન 30 શું થાય બેટા? સાઇન 30 થાય 1/2. સાઇન 30 શું થાય? 1/2. તો એ 1/2 નો વર્ગ થશે. 1/2 નો વર્ગ. આને સોલ્વ કરશો તો 4 ઇન્ટુ બસ 20 નો વર્ગ કેટલો થાય? 400, બરોબર કે નહીં? ગુણ્યા 10 ની માઇનસ 4 ગુણ્યા 1/4. આ 4 આની સાથે કટ થશે તો આ 4 આની સાથે કટ થવાના કારણે આપણે શું મૂલ્ય મૂકી શકીએ? આ થશે 400 ગુણ્યા 10 ની માઇનસ 4. શું હું આને આવી રીતના લખી શકું? 4 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. ઓકે, આ શું મળશે મને? r સ્ક્વેર, મીટર સ્ક્વેર. ઓકે, r સ્ક્વેર નું મૂલ્ય મળશે. આ r સ્ક્વેર નું મૂલ્ય જે છે એ હું આ સૂત્રની અંદર મૂકી દઉં અને જવાબ મેળવીશ. તો ફટાફટ આ સૂત્ર આપણે લેશું. ધેરફોર m બરાબર k ની જગ્યાએ બેટા શું આવશે? અચ્છા, આની અંદર આપણે આ વેલ્યુ મૂકવાની છે તો r ની જગ્યાએ r સ્ક્વેર ની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઈશું. બરોબર ને? આને સમીકરણ નંબર આપણે 4 આપી દઈએ તો સમીકરણ 4 ને સમીકરણ 3 ની અંદર મૂકતા k નું મૂલ્ય કેટલું થાય બેટા? 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 4 જોન ઇલેક્ટ્રોન કેટલો આપ્યો છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 7 એનો વર્ગ ડિવાઈડ બાય, ઓકે, g નું મૂલ્ય કેટલું આપ્યું છે બેટા? આપણે 10 લઈશું, 9.8 નહીં લઈએ. ઓકે, ગુણ્યા r નો વર્ગ કેટલો મળ્યો? 4 ગુણ્યા 10 ની માઇનસ 2 અને tan થીટા એટલે શું થશે બેટા? tan 30. ક્લિયર અહીંયા સુધી? આને સોલ્વ કરશું. ઓકે, તો 2 દુ 4 થઈ જશે, આ 4 થઈ જશે, આ 4 આની સાથે ઉડી જશે. ચલો, સ્ટેપ લખી દઉં છું. ઓકે, અને આ સ્ટેપને હું થોડું ઉપર લઈ જઈશ જેથી કરીને આપણે જવાબ લાવી શકીએ આટલા ભાગમાં જ. ઓકે, m બરાબર
m बराबर 9 इंटू 10⁹ इंटू 2 दू 4 थाय ने 2 નો વર્ગ 2 દુ 4 तो 4 गुण્યા 10 ની માઈનસ 7 દુ 14 है ने 7 દુ 14 भाग्या 10 गुण્યા 4 गुण્યા 10 ની માઈનસ 2 गुण્યા 1030 કેટલું થાય 1030 કેટલું થાય 1/√3 क्लियर के नहीं ओके હવે આની અંદર શું ઉડે છે 4 4 ઉડી જશે આની સાથે ઉડશે તો અહીંયા માઈનસ આ પ્લસ જશે પ્લસ થશે એટલે આ -12 થઈ જશે બરોબર તો અહીંયા શું વધશે આપણી પાસે 10 વધે છે આ 10 ઉપર જશે હે ને આ 10 છે આ 10 ઉપર જશે તો -1 થઈ જશે એટલે આ પાછું એક એડ થઈ જશે એટલે આની સાથે આ કટ થઈ જશે ક્લિયર કે નહીં ઓકે તો અહીંયા શું વધ્યું આપણી પાસે 9 ગુણ્યા આ છેદમાંથી ઉપર જશે √3 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -13 તો 9 ગુણ્યા 1.73 √3 નું મૂલ્ય કેટલું થાય 1.73 ओके इंटू 10⁹9 ओके 10⁹9 -15 કેટલા થશે -30 કેટલા થશે ओके આને ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું 10 ની કેટલી ઘાત થશે બેટા -4 है ने 10 ની -4 ओके 9 गुण્યા 1.73 1.73 √3 નું મૂલ્ય 1.73 ગુણ્યા 10 ની -4 આને તમે સોલ્વ કરશો બેટા તો આ કેટલો જવાબ આવશે 1.56 * 10⁻³ kg આવશે ક્લિયર તો અહીંયા આ જે દળો છે એનું દળ આપણને કેટલું મળે છે 1.56 * 10⁻³ kg ઓકે 1.56 તો દરેકમાં છે ઓકે તો આપણી પાસે જવાબ શું સાચો આવશે 10 ની -3 ગ્રામ અહીંયા kg છે તો આ જવાબ C will be the right answer so the right answer will becomes C લખી નાખો ફટાફટ બહુ મસ્ત પ્રશ્ન હતો આના આધારે આપણે આગળના પ્રશ્નો પણ સોલ્વ કરવાના છે ચલો બેટા तो नेक्स्ट प्रश्न आपने आप्यो छे बहु मस्त प्रश्न आप्यो छे कि बे समान विद्युतभार धरावता गोळाओने समान लंबाईनी दोरी वडे बांधवामां आवे छे त्यारे दोरी वडे 60 डिग्री नो खूणो बने छे अने आखुं तंत्र ज्यारे 0.5 ग्राम प्रति सीसी घनता धरावता प्रवाहीमां डुबाडवामां आवे तो गोळानी घनता मतलब डुबाडवामां आवे छे अने गोळानी घनता 1.5 ग्राम प्रति सीसी छे तो प्रवाहीमां डुबाड्या बाद जे ખૂણો ઈનો ઈ જ રહેતો હોય તો પ્રવાહીનું ડાઇલેક્ટ્રિક અચળાંક કે કેટલું હશે એ શોધવાનું છે ઓકે આપણે એક સંબંધ ઓલરેડી મેળવી ચૂક્યા છે એ સંબંધનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે એ શું સંબંધ છે અને જ્યારે હું આગળ આપણે વધીશું ત્યારે કરાવીશ તમને ઓકે અહીંયા તમને જે કન્ડિશન આપી છે એ કન્ડિશન પ્રમાણે હું થોડું રિલેશન તમને સમજાવી દઉં છું તમને આકૃતિમાં સમજાવી દઉં છું કે પહેલા આપણે જે બે ગોળા લીધા છે ઓકે બે ગોળાને હવામાં રાખ્યા છે બરોબર બે ગોળાને હવામાં રાખ્યા છે સમાન વિદ્યુતભાર ધરાવતા ગોળાઓ જે છે એ સમાન દોરી વડે બાંધવામાં આવે છે અને બંને વચ્ચેનો જે રચાતો ખૂણો છે એ બેટા 60 ડિગ્રીનો છે કેટલો છે 60 ડિગ્રીનો છે ક્લિયર અહીંયા સુધી ઓકે તો અહીંયા 60 ડિગ્રીનો ખૂણો હશે તો આપણને ખબર છે કે અહીંયા આ બાજુ કયું બળ લાગે છે વિદ્યુતીય બળ લાગે છે Fe આ બાજુ કયું બળ લાગે છે mg બળ લાગે છે આ બાજુ કયું બળ લાગે છે અહીંયા આની અંદર તણાવ બળ લાગતું હશે અને આની સાથે ખૂણો તણાવ બળનો જે ખૂણો બને છે એ t cos θ બને છે बराबर के नहीं अहींया जे रचातो खूणो छे ए कयो बने छे t cos थीटा पण थीटा अहींया केटलुं थशे आ 30 डिग्री छे तो आ पण केटला डिग्री थशे 30 डिग्री थशे t cos 30 क्लियर अहींया सुधी ओके अने अहींया जे घटक बने छे ए कयो बने छे t sin 30 ओके आ बंनेना मूल्यो समान हशे ने आ बंनेना मूल्यो पण केवा थशे समान हशे तमारे शुं शोधवानुं छे बेटा जे कहेवाय के k डाइलेक्ट्रिक अचळांक शोधवानो छे ओके डाइलेक्ट्रिक अचळांक शोधवानो छे हवे जो बेटा आ नॉर्मल कंडीशन छे ने आ नॉर्मल कंडीशन छे त्यारबाद आ आखे आखुं तंत्र जे छे ओके नॉर्मल कंडीशन में आना पर लागतुं बळ आपणे पहेला बात करशुं के नॉर्मल कंडीशन में आना पर लागतुं बळ जे छे ए बळ केटલું लागे छे एनी डिस्कशन करीए ओके आ ज्यारे हवामां लटके छे त्यारे एना पर लागतुं बळ
मतलब बळ એટલે કે ત્યારે સંતુલન કઈ રીતના આપણને મળે છે તો એના સંતુલન માટે આપણી પાસે રિલેશન છે કયું રિલેશન છે તો કે ભાઈ t sin θ એ કોના બરાબર થાય છે ઓકે θ ની જગ્યાએ અહીંયા 30 લઈ લેશું કેમ કે 30 આપણને આપી દીધેલ છે ઓકે t sin 30 t sin 30 બરાબર શું થશે ઓકે sin 30 બરાબર શું થશે fe થશે અને t cos 30 બરાબર શું થશે mg ओके आ समीकरण 1 ने समीकरण 2 वडे जो भागी देवामां आवे तो समीकरण 1 ने समीकरण 2 वडे भागवामां आवे तो बेटा t sin 30 ओके डिवाइड बाय t cos 30 इज इक्वल टू fe बाय mg बरोबर ओके आने कट कर देशुं तो अहीं आपणे शुं रिलेशन मळशे sin upon cos शुं मळे छे tan 30 tan 30 बराबर શું મળશે આપણને fe by mg મળશે ક્લિયર અહીંયા સુધી ઓકે હવે આપણને ખબર છે કે દળ છે અહીંયા ઘનતા આપેલી છે આપણને દળ છે એ તો દળને ઘનતાના સ્વરૂપે ફેરવવું હોય તો કઈ રીતના તો આપણને ખબર છે કે ઘનતા સિગ્મા આપણે ગોળાની ઘનતા સિગ્મા લઈએ ગોળાની ઘનતા સિગ્મા બરાબર કઈ રીતના લેશું તો સિગ્મા બરાબર શું થાય બોલો બેટા ઓકે સિગ્મા બરાબર શું થશે અથવા है ना गोळानी घनता शू थाय तो एकम गोळानी घनता शू थशे एकम कद दीठ गोळामां रहेलुं दळ तेथी m बराबर शू थशे सिग्मा इंटू v थशे तो आ m नी वेल्यू आनी अंदर आपणे जो मूकशुं तो आपणे आ समीकरण केवुं मळशे आ समीकरण आपणे मळशे fe है ने tan 30 is equal to fe by mg એની જગ્યાએ sigma v into g since અહીંયા લખવાનું since okay since m બરાબર sigma v થાય છે since m બરાબર શું થાય છે sigma v થાય છે કઈ રીતના તો sigma બરાબર m ભાગ્યા v ઓકે કદ આપણે ઘનતાનું સૂત્ર અહીંયા એપ્લાય કર્યું છે આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું બેટા 1 क्लियर હવે આ આખે આખું તંત્ર જે છે એ તંત્રને શું કરવામાં આવે છે પાણીમાં ડુબાડવામાં આવે છે ઓકે પાણીમાં એટલે કે પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપ્યો છે k આપ્યો છે ઓકે આ આખે આખું તંત્ર છે એને પ્રવાહીમાં ડુબાડી દેવામાં આવે છે આખા તંત્રને શેમાં ડુબાડી દેવામાં આવે છે પ્રવાહીમાં જ્યારે આખા તંત્રને પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો આપણને ખબર છે કે પ્રવાહીમાં ડુબાડીએ ત્યારે પ્રવાહીમાં આના ઉપર એક ઉત્પ્લાવક બળ લાગે છે જેને આપણે u વડે દર્શાવીએ છીએ ને એ ઉત્પ્લાવક બળ કેટલું હોય છે તો કે ρ vg ને ρ શું છે બેટા તો ρ જે છે એ પ્રવાહીની ઘનતા છે ओके सिग्मा શું હતું અહીંયા દડાની સિગ્મા હતી ρ શું થશે પ્રવાહીની ઘનતા થશે ઓકે અહીંયા તમને ગોળાની ઘનતા એટલે કે સિગ્મા આપી દીધેલ છે बरोबर અને પ્રવાહીની ઘનતા આપી છે યસ આખું તંત્ર આટલા પ્રવાહીની ઘનતા એટલે કે ρ પણ તમને આપી દીધેલ છે તમારે શું શોધવાનું છે k શોધવાનું છે એના માટે આપણે રિલેશન ડિરાઈવ કરવાનું છે રિલેશન ડિરાઈવ કર્યા પછીના એમસીક્યુ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે તરત થઈ જશે એક વખત ડેરિવેશન રિલેશન નું છે એ કરી નાખીએ આને ઇક્વેશન નંબર આપી દીધું 1 હવે બીજા કિસ્સા માટે આપણે વાત કરશું હવે જો બેટા કે અહીંયા पहला किस्सा माटे जे बळ लागतुं हतुं ए शून्य अवकाश वाळुं बळ लागतुं हतुं हवे जे बळ लागवानुं छे ए कयुं लागवानुं छे माध्यममां हवे माध्यममां छे ने तो माध्यम वाळुं बळ लागशे बरोबर के नहीं तो अहींया संतुलन तो छे ज भाई अहींया खूणो बदलातो नथी एवुं स्पेसिफिक कर्युं छे कीधुं छे तो खूणो बदलातो नथी आखुं तंत्र केवुं छे संतुलनमां छे केम खूणो नथी बदलातो एनी पाछळनुं कारण शुं छे के उत्प्लावक बळ छे ए एना खूणा न बदलावा माटे जवाबदार बळ छे तो आना उपरथी आपणने फरीथी एक सूत्र मळशे के भाई tan 30 ओके आनी आज रिलेशन में चालशु पण अहींया fe नी जग्याए शुं थई जशे बेटा fm भाग्या m अहींया घनता कोनी लेवानी थशे बेटा हवे जो अहींया दळ ओके अहींया थोडुंक रिलेशन चेन्ज थवानुं छे ने ए रिलेशन आपणे ध्यानमां लेशुं ओके ज्यारे प्रवाहीमां डुबाडी देवामां आवे हुं थोडुंक स्टेप बाय स्टेप समजावुं ज्यारे तंत्रने प्रवाहीमां डुबाडी देवामां आवे तंत्रने प्रवाहीमां डुबाड़ी देवामां आवे ओके त्यारे कंडीशन लईए तो बेटा सूत्र स्टेप बाय स्टेप ज करावुं छुं એટલે ખ્યાલ આવી જાય તમને ओके t sin θ કોના બરાબર થશે fm ના બરાબર થઈ જશે t sin θ જે છે એ કોના બરાબર થઈ જશે
FM ના બરાબર સંતુલન મળે છે એટલે FM ના બરાબર થશે ઇક્વેશન નંબર 1. એવી રીતના હવે તમે જુઓ બેટા ઉપરની તરફ બે બળ લાગે છે, એક તો T cos θ અને એક U ઉત્પ્લાવક બળ rho Vg ઇઝ ઇક્વલ ટુ નીચેની તરફ mg, બરોબર કે નહીં? તો આ થશે T cos θ પ્લસ ઉત્પ્લાવક બળ rho Vg ઇઝ ઇક્વલ ટુ mg. શું હું આ mg ને સિગ્મા है ना, आ mg ने सिग्मा vg લખી શકું કે ન લખી શકું? લખી શકાય. આપણે જોયું હતું કે m બરાબર શું થાય છે? સિગ્મા v. તો mg ની જગ્યાએ હું સિગ્મા vg લખું છું. ક્લિયર? અહીંયા સુધી મેં સ્પેસિફિક કરું છું, તમને સ્પેસિફાય કરું છું કે અહીંયા m ની જગ્યાએ હું શું લખું છું? સિગ્મા v લખું છું. m ની જગ્યાએ શું લખું છું? સિગ્મા vg લખું છું. therefore t બરાબર શું થશે? t cos θ બરાબર શું થશે? સિગ્મા vg માઈનસ રો વીજી. આ ઇક્વેશન નંબર થઈ જશે બેટા 2. હવે પહેલું સમીકરણ ને બીજું સમીકરણ ને ભાગી નાખો. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખશું તો આપણને શું મળશે? tan θ અથવા tan 30. કેમ tan 30? t કટ થઈ જશે, cos sin બાય cos શું થઈ જશે? tan થઈ જશે. tan 30 અહીંયા ખૂણો આપી દીધો છે, ઓલરેડી ખૂણો આપી દીધો છે, થીટાનું મૂલ્ય 30 આપી દીધું છે. તો tan 30 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? fm ભાગ્યા સિગ્મા vg માઇનસ રો vg, બરોબર. આને ઇક્વેશન નંબર આપી દઈશું 2. 2 નહીં, સમીકરણ નંબર થશે 3 બેટા. અહીંયા આ સમીકરણ નંબર થશે 3. ઓકે, આ સમીકરણ નંબર થશે 3. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, સમીકરણ કોને સરખાવશું? સમીકરણ 1 અને 3 ને સરખાવશું આપણે. સમીકરણ 1 જે છે એ આપણને આ મળ્યું છે અને સમીકરણ 3 જે છે એ આપણને આ મળ્યું છે. બંનેને સરખાવશું આપણે. ઓકે, સમીકરણ કયા? 1 અને 2 ને સરખાવતા થોડુંક લોંગ થઈ રહ્યું છે, મને ખ્યાલ છે, પણ પદ્ધતિ તમને સમજાશે તો પ્રોબ્લેમ નહીં આવે. પછીના પ્રશ્નો એકદમ સરળ છે. આ થોડુંક ડેરિવેશન છે, મારે કરાવવા જેવું મને લાગે છે એટલે કરાવી રહ્યો છું. ઓકે, તો બંનેને સરખાવવામાં આવે તો બેટા fe બાય સિગ્મા vg ઇઝ ઇક્વલ ટુ fm બાય સિગ્મા vg માઇનસ રો vg થાય. fm ને આ બાજુ લાવી દઈશું તો fe બાય fm ઇઝ ઇક્વલ ટુ રો સિગ્મા vg ઉપર જશે, સિગ્મા vg બાય સિગ્મા vg માઇનસ રો vg થાય. ઓકે, vg 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 બધામાંથી કોમન નીકળશે અને બહાર નીકળશે એટલે ઉડી જશે. તો આપણી પાસે શું રિલેશન મળે છે? સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો, સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. હવે આપણને આગળ ઓલરેડી ભણી ચૂક્યા, આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. શેનો? તો આપણને આપણી પાસે એક સૂત્ર હતું. કયું સૂત્ર હતું? કે fe બાય fm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન સિગ્મા નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ કે, જ્યાં કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. શું હું આ સૂત્રને આના બરાબર લખી શકું? એટલે કે fe બાય fm બરાબર કે લખી શકાય? યસ, લખી શકાય. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા fe બાય fm ની જગ્યાએ હું કે લખી શકું કે ન લખી શકું? fe બાય fm ની જગ્યાએ હું શું લખી દઈશ? કે લખી દઈશ. કે શું દર્શાવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો, આ એક આપણું સૂત્ર મળે છે, જે સૂત્ર તમારા આ સૂત્રની અંદર એડ કરવાનું થશે. ઓકે, આ સૂત્ર આખે આખું હતું જ, એની અંદર એડ કરવાનું થશે. ફટાફટ આ સૂત્ર લખી નાખો, પછી આપણે આને સોલ્વ કરવાનો છે. ઓકે, ફટાફટ આટલું રિલેશન લખી નાખો. ચલો ફટાફટ લખાઈ ગયું? ચલો ત્યારે આગળ વધશું. હવે આપણી પાસે જે રિલેશન મળ્યું છે એ રિલેશન મેં તમને સમજાવ્યું. આપણી પાસે જે સંબંધ મળ્યો છે એ સંબંધ શું મળ્યો છે? તો આપણી પાસે ઓલરેડી આગળનું એક સૂત્ર હતું જ. કયું સૂત્ર હતું? fe ભાગ્યા fm ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિએબિલિટી છે. ઓકે, પરમિટિવિટી છે એને સાપેક્ષ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, તો અહીંયા જે છે એ માધ્યમની પરમિટિવિટી છે, અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર ને ઇઝ ઇક્વલ ટુ કે. આ રિલેશનમાં આપણને એક આ ટર્મ જે છે એ વધારે એડ થયું છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. કયું ટર્મ? આ ટર્મ વધારાનું
એડ થયું છે. ઓકે, આ ટર્મ્સ ને હવે પ્રશ્નને સોલ્વ કરવાનો છે. તમને શું કીધું છે બેટા કે ડાઇલેક્ટ્રિક અચળાંક k નું મૂલ્ય શોધો. તો હવે હું k બરાબર સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો લઈ શકું કે ન લઈ શકું? લઈ શકાય ને બેટા. તો આને આપણે સોલ્વ કરશું. હવે જો તમને સિગ્મા કેટલું આપેલું છે, સિગ્મા આપી દીધું છે ને, ગોળાની ઘનતા સિગ્મા કેટલું આપ્યું છે 1.5 ડિવાઈડ બાય 1.5 માઇનસ પ્રવાહીની ઘનતા કેટલી આપી છે 0.5. તો 1.5 માઇનસ 0.5 अपॉन है ने 1.5 अपॉन 1.5 माइनस 0.5 એટલે 1 થશે. તો આ જવાબ કેટલો આવશે 1.5 ગ્રામ પ્રતિ સીસી. ઓકે, આ તમારો જવાબ આવશે ડાઇલેક્ટ્રિક અચળાંકનો. સો રાઈટ આન્સર વિલ બીકમ્સ બી 1.5 ગ્રામ પ્રતિ. ઓકે 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 ઓકે, અહીંયા એકમ નહીં આવે. કેમ એકમ નહીં આવે? કેમ કે આ જે કહેવાય કે અચળાંક છે, જે એકમ રહિત અચળાંક છે, કે અહીંયા એકમ આવશે નહીં, અહીંયા એકમ આવશે નહીં. કેમ કે આ એકમ રહિત ભૌતિક રાશિ છે. ઓકે, તો અહીંયા એકમ આવશે નહીં, 1.5 ડાયરેક્ટ જવાબ આવશે. કેમ કે ગ્રામ પ્રતિ સીસી અહીંયા ઉડી જવાના છે, તો અહીંયા એકમ આવવાનો નથી. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ લખી નાખો એના ઉપર. હવે આ સૂત્રના આધારે જ એમસીક્યુ છે, ફટાફટ સોલ્વ કરીએ આપણે. ઓકે બેટા, ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણને સરસ મજાનો આપી દીધો છે કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓ આધાર બિંદુથી સમાન લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલ છે. જ્યારે તેને કેરોસીનની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ જ્યારે ગોળાઓ હવામાં હતા તેટલો જ રહેશે. મતલબ અહીંયા કેરોસીનમાં ડુબાડ્યા પછી એનો કોણ છે એ જે હવામાં હતો એટલો રહે છે, ખૂણો બદલાતો નથી. સાદી ભાષામાં જો કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 અને કેરોસીનની ઘનતા સિગ્મા આપી હોય તો ગોળાની ઘનતા શોધો. બેટા આપણે એક રિલેશન હમણાં જ ડિરાઈવ કર્યું. આ જ રિલેશન એક તો હોમવર્ક છે, ફટાફટ એમસીક્યુ સોલ્વ કરો, વિડીયોને પોઝ કરીને સોલ્વ કરો. શું આન્સર આવી શકે છે ફટાફટ સોલ્વ કરો. ઓકે, વિડીયોને પોઝ કરીને સોલ્વ કરતા રહેજો. આપણી પાસે એક રિલેશન મળ્યું કે F ભાગ્યા FM ઇઝ ઇક્વલ ટુ K ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. આ સૂત્રની અંદર જ બધી વેલ્યુ મૂકો. બેટા અહીંયા તમને ડાઇલેક્ટ્રિક અચળાંક K આપી દીધો છે, કેટલો આપ્યો છે 2, હે ને? ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપી દીધો છે 2 આપી દીધો છે. ત્યારબાદ શું આપ્યું છે? કેરોસીનની ઘનતા આપી છે. ઓકે, કેરોસીનની ઘનતા એટલે કે પ્રવાહીની ઘનતા. પ્રવાહીની ઘનતા એટલે રો તમને આપી દીધું છે. કેટલું બેટા? 800 કેજી પ્રતિ મીટરનો ઘન. ઓકે, અને તમારે શું શોધવાનું છે? સિગ્મા શોધવાની છે. ઓકે, આ સૂત્રની અંદર ફટાફટ વેલ્યુ મૂકશું અને સોલ્વ કરશું. K બરાબર 2, સિગ્મા બરાબર ખબર નથી, શોધવાનું છે, અપોન સિગ્મા માઇનસ 800. આને આ બાજુ લઈ જશું તો 2 ગુણ્યા સિગ્મા માઇનસ 800 થશે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. ઓકે, આ થશે 2 સિગ્મા માઇનસ 1600 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. આ સિગ્મા આ બાજુ આવશે, આ 1600 આ બાજુ લઈ જશું તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ હે ને 2 સિગ્મા માઇનસ સિગ્મા બરાબર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશે એટલે આવશે 1600, આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે 1600 કેજી પ્રતિ મીટરનો ઘન. આ શું મળ્યું મને? સિગ્મા મળે છે. તો કયો જવાબ સાચો આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર બેટા? એકદમ સરળ છે. આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. આ સૂત્ર તમને ખબર હશે તો કોઈ પણ પ્રશ્ન આ ટાઈપના હશે તમે સોલ્વ કરી શકશો. ફટાફટ સોલ્વ કરી નાખો. ચલો ફટાફટ લખી નાખો. ઓકે, ચલો બેટા નેક્સ્ટ પ્રશ્ન આપણને આપ્યો છે, બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે સમાન વીજભાર ધરાવતા સમાન ગોળાઓને આધાર બિંદુથી સમાન લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલ છે. જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે ત્યારે બે દોરી વચ્ચેનો ખૂણો હવામાં હતો એટલો જ રહેશે જો ગોળાઓના દ્રવ્ય અને પ્રવાહીની ઘનતા અનુક્રમે ગોળાનું દ્રવ્ય જે છે, ગોળાના દ્રવ્યની ઘનતા એટલે આપણને શું આપ્યું છે? સિગ્મા. ઓકે, અને પ્રવાહીની ઘનતા એટલે આપણે આપ્યું છે રો હોય તો કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? 2 થશે. સિમ્પલ. આગળ આપણે ઓલરેડી આપી દીધેલ હતું, છતાંય સોલ્વ કરી નાખીએ. સોલ્વ કરવા માટે આપણી પાસે રિલેશન છે કે સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો બરાબર કે. અહીંયા સિગ્મા કેટલું આપ્યું છે બેટા? ગોળા, હે ને? ગોળાનું દ્રવ્ય જે છે એની ઘનતા આપી દીધી છે આપણને 1600. ઓકે, તો આ થશે 1600 ભાગ્યા 1600 માઇનસ 800 ઇઝ ઇક્વલ ટુ કે. 1600 માઇનસ 800 બરાબર 800. 1600 ભાગ્યા 800 બરાબર કે. ક્લિયર અહીંયા સુધી? અને આને સોલ્વ કરશું તો આ બે કટ થશે, આની સાથે 8 દુ 16 થશે, તેથી કે બરાબર શું થઈ જશે? 2 થશે. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? 2. ક્લિયર? આગળ ઓલરેડી સોલ્વ થઈ ગયો છે. ચલો ફટાફટ આગળ વધશું હવે આપણે. ઓકે,
चलो बेटा एना पछीनो प्रश्न आप्यो छे, बहु मस्त प्रश्न आप्यो छे कि 10 माइक्रोकूलमनो वीजभार धरावता बे नाना गोळाकार दડાને 1 मीटर लंबाई धरावती बे अवाहक दोरीओ वडे छत पर दृढ़ बिंदु साथे लटकावेल छे। संतुलन अवस्थामां बंने दोरी वच्चेनो खूणो 60 डिग्री होय तो दोरीमां उद्भवतो तणाव बळ शोधवानुं छे। ओके, चलो फटाफट एना माटे जरूरी आकृति बनावी दઈએ, आकृति बनावीने सॉल्व करीए। चलो अहींया आपणने बे गोळा आपी दीधा छे, समान द्रव्यना छे। ओके, बंने परनो विद्युतभार 10 माइक्रोकूलम छे एवुं स्पेसिफिक कर्युं छे। 10 माइक्रोकूलमनो वीजभार धरावता बे गोळा, बंने परनो विद्युतभार केटलो आप्यो छे? 10 माइक्रोकूलम आप्यो छे। ओके, ने આવી રીતના લટકાવેલ છે। અહીંયા બીજી કોઈ માહિતી આપી છે? અહીંયા ખૂણો જે આપ્યો છે એ 60 ડિગ્રી આપ્યો છે, તો અહીંયા આ ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી થશે। દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે। ओके, दोरीमां उद्भवતું तणाव बळ शोधवानुं छे। हवे दोरीमां उद्भवता तणाव बळ माटे रिलेशन मैं तमने समजावेलुं छे, छतां हुं तमने अहींया थोडું प्रोपर वे में समजावी दઉં। जो आ बाजू कयुं बळ लागशे? विद्युतीय बळ Fe। नीचेनी तरफ कयुं बळ लागशे? mg। आ बाजू कयुं बळ लागशे? T sin थीटा। અને આ બાજુ કયું બળ લાગશે? તણાવ બળ T cos થીટા। અહીંયા વિદ્યુતભાર આપ્યો છે, m ની કોઈ વાત નથી કરી એટલે આ સંબંધ મારે લેવાનો થતો નથી। આ સંબંધ હું લઈશ તો અહીંયા T sin 30 અને T sin 30 इज इक्वल टू बेटा કેટલા થશે? Fe બરોબર। T તણાવ બળ શોધવાનું છે। ઓકે, Fe ની અંદર વેલ્યુ મૂકશું, therefore T sin 30 is equal to kq square upon r square। થાય કે ના થાય બેટા? હવે r અહીંયા આપણે r નું મૂલ્ય ખબર નથી। r square is equal to આપણે હમણાં રિલેટ કર્યું હતું કે 4l નો વર્ગ, પણ l પણ આપણને આપેલું નથી અને 1 મીટર લંબાઈ ધરાવતી દોરી છે। ઓકે, l લંબાઈ આપી દીધી છે। 4l square into અને 4l square into 10 sin square थीटा થશે અને sin square थीटा। केम के sin थीटा सामेनी बाजू भाग्या कोण। ओके, तो आ थશે sin square थीटा। आनी अंदर वेल्यू मूकशुं तो 4 into लंबाई 1 मीटर એટલે 1 નો વર્ગ ગુણ્યા sin square थीटा એટલે sin 30 નું શું થાય? 1/2 નો વર્ગ। ओके, तो 4 into 1 into 1/4 बराबर 1। હવે આ રિલેશન આપણે આની અંદર મૂકી દઈએ। ओके, तो T बराबर शू थशे? ओके, T बराबर kq स्क्वेर डिवाइड बाय r स्क्वेर इंटू sin 30। k नु मूल्य 9 गुणिया 10 ની 9। q नु मूल्य बेटा चार्ज કેટલો આપ્યો છે? 10 माइक्रोकूलम, तो 10 गुणिया 10 ની -6 નો વર્ગ डिवाइड बाय r કેટલો આપ્યો આપણને? 1 इंटू 1/2। ओके, sin 30 શું થશે? 1/2। आने सॉल्व करशु तो आ बे ऊपर जैसे 18 गुणिया 10 ની 9 गुणिया 10 गुणिया 10 ની -10 ની आ 100 થઈ જશે ને, 10 નો 1 પાવર 2 થઈ જશે, 100 થઈ જશે। 100 ને 10 નો -6 દુ 12 થશે, -12 થશે। क्लियर यहाँ સુધી? आने सॉल्व करशु बेटा, फटाफट सॉल्व करिए आने। ओके, तो आ 100 છે તો આની સાથે 18 गुणिया 10 ની 9 गुणिया 10 ની -10 सॉल्व करशु तो 18 गुणिया 10 ની -1 એટલે કે 1.8 न्यूटन। क्लियर बेटा? जवाब આવી જશે। क्या છે ऑप्शन? ओके, चलो, सो राइट आंसर विल बिकम्स बी 1.8 न्यूटन। क्लियर અહીંયા સુધી? સમજાઈ રહ્યું છે ને? ફટાફટ આને લખી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન કરી લઈએ। चलो बेटा, बहुत मस्त प्रश्न आप्यो छे। नीट 2013 में पूछायेलो प्रश्न है, मोस्ट आईएमपी प्रश्न है, घणी वार पूछाई सके एवो प्रश्न है। तो आ प्रश्न ने आपणे सॉल्व करवानो छे। तमने 4 ऑप्शन्स पण आपी दीधा छे, कदाच 4 ऑप्शन्स तमने देखाता नथी पण अहींया आ 4 ऑप्शन्स आपी दीधा छे। ऑप्शन्स तमे क्यांक लखी राखो। ओके, जवाब तमारो देखाय छे એટલે વાંધો નથી। ओके, चलो હવે આપણે એને સોલ્વ કરીએ। જો બેટા શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દ્રઢ આધાર પર Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે પીથ બોલને, પીથ બોલ એટલે વનસ્પતિના થડના ગર્ભનો માવો એમ, ઓકે, સરખી લંબાઈની બે દોરીઓ વડે એક જ દ્રઢ આધાર પર લટકાવેલ છે। સમતોલન સ્થિતિમાં બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું માલુમ પડે છે? R માલુમ પડે
છે। હવે દ્રઢ આધાર યથાવત રાખી બંને દોરીઓને પહેલાના કરતા અડધી ઊંચાઈએ એટલે આ અંતર y જે હતું એ અહીંયા આપણે અડધું કરી નાખ્યું y/2 અડધા અંતરે જડિત કરવામાં આવે તો કઈ કઈ વસ્તુ અહીંયા બદલાય છે। પહેલી વાત તો કે આ ખૂણો બદલાશે બેટા, અહીંયા માનો કે આ થીટા હતો તો અહીંયા થીટા ડેશ થઈ જશે। બીજું કઈ વસ્તુ બદલાશે તો અંતર બદલાશે, અહીંયા આ r ડેશ બની જશે। અંતર બદલાવાનું કે નહીં ભાઈ, આ r ડેશ બની જશે। તો ઓકે, કરવામાં આવે તો ગોળા વચ્ચેનું નવું અંતર r ડેશ કેટલું હશે એ શોધવાનું છે। ઓકે, સૌથી પહેલા જે પહેલી કન્ડિશન છે, પહેલી કન્ડિશનમાં સંતુલિત અવસ્થા છે, બીજી કન્ડિશનમાં પણ સંતુલિત અવસ્થા છે। તો પહેલી કન્ડિશન માટેનું આપણે સૂત્ર ડિરાઈવ કરીએ તો પહેલી કન્ડિશન માટે મેં તમને ઓલરેડી એક સૂત્ર ડિરાઈવ કરાવેલું જ છે। એ સૂત્ર જ હું ડાયરેક્ટ લખી દઉં છું કે ભાઈ tan theta is equal to kq² upon mgr square। અને tan theta બરાબર આ રિલેશનમાં શું થાય, tan theta બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો tan theta બરાબર સામેની બાજુ કેટલી આપી r/2, આ સામેની બાજુ કેટલી થાય બેટા r/2 થાય। r/2 ભાગ્યા y ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા y કેમ, સામેની બાજુ ભાગ્યા આ અંતર કેટલું આપ્યું છે y આપ્યું છે। ઓકે, ઇઝ ઇક્વલ ટુ kq² upon mgr²। ઓકે, તો આ થશે r/2y ઇઝ ઇક્વલ ટુ kq² upon mgr² થશે। ક્લિયર અહીંયા સુધી? આ r ને આ બાજુ લાવીશ તો r નો ઘન બાય 2y ઓકે ઇઝ ઇક્વલ ટુ kq² ડિવાઈડ બાય mg। આ આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ। હવે વાત કરશું કે જ્યારે y નું મૂલ્ય ઘટાડી દેવામાં આવે તો ખૂણો નવો મળે છે આપણને। તો tan theta dash is equal to kq², આ તો બદલાવાનું નથી ને બેટા, આ વસ્તુ નથી બદલાવાની, kq² upon mg into r ડેશ નો વર્ગ થાય કે ના થાય? ક્લિયર અહીંયા સુધી? અને સોલ્વ કરશું તો tan theta dash જે છે એ tan theta dash જે છે એ એના બરાબર શું થશે તો આ r ડેશ બાય 2 થશે। ઓકે, અને આ y/2 થશે। તો આની અંદર વેલ્યુ મૂકશું r ડેશ બાય 2 ભાગ્યા y/2 ઇઝ ઇક્વલ ટુ kq² upon mg r ડેશ નો વર્ગ। ક્લિયર અહીંયા સુધી? આની સાથે આ કટ થશે તો r ડેશ બાય y ઇઝ ઇક્વલ ટુ kq² upon mg r ડેશ નો વર્ગ। r ડેશ આ બાજુ જશે, r ડેશ વર્ગ આ બાજુ જશે તો r ડેશ નો ઘન ભાગ્યા y બરાબર kq² ડિવાઈડ બાય mg। આ બંને ઇક્વેશન ને શું કરી નાખશું, કમ્પેર કરી નાખશું। બંને સમીકરણને શું કરી દેવામાં આવે છે, કમ્પેર કરી દેવામાં આવે છે। સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 ને સરખાવતા શું કરશું આપણે, સરખાવી દેશું। તો સરખાવવામાં આવે તો આ કોના બરાબર થઈ જશે, આના બરાબર થઈ જશે। તો r નો ઘન બાય 2y ઇઝ ઇક્વલ ટુ r ડેશ નો ઘન બાય y કટ થશે તો આપણી પાસે શું વધે છે, r નો ઘન બાય 2 ઇઝ ઇક્વલ ટુ r ડેશ નો ઘન। તમારે r ડેશ શોધવાનું છે તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ r ડેશ ઇઝ ઇક્વલ ટુ આ આખાનો શું થશે, ઘનમૂળ થશે। તો r ઘનનું ઘનમૂળ r થશે અને 2 નું ઘનમૂળ 1/3 થશે। તો આ r ડેશ મળશે આપણને। r ડેશ બરાબર શું મળશે, r બાય r નો અને 2 નો પાવર 1/3। ઓકે, r ડેશ બરાબર r ભાગ્યા 2 નો પાવર 1/3। સો ધ રાઈટ આન્સર વિલ બીકમ્સ a। ધ રાઈટ આન્સર વિલ બીકમ્સ a। લખી નાખો ચલો ફટાફટ। ચલો બેટા, નેક્સ્ટ આપણે ડિસ્કશન કરવાના છીએ નેક્સ્ટ પ્રશ્નની। ઓલરેડી આ પ્રશ્ન કરેલો છે, નથી કર્યો? ઓકે, ચલો ફટાફટ સોલ્વ કરી નાખીએ। 3 માઇક્રોકુલમના 2 સમાન વિદ્યુતભારોને અમુક અંતરે રાખેલ છે। જો તેઓને અહીંયાથી અહીંયા આ મતલબ બંનેને એકને આ જગ્યા પર મૂકેલ છે, બીજાને આ જગ્યા પર મૂકેલ છે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે? સૌથી પહેલા કે 2 સમાન વિદ્યુતભારો છે તો અહીંયા કયું બળ લાગશે? પહેલા તો કુલંબીય બળ લાગશે। આપણી પાસે કયું સૂત્ર છે, કુલંબીય બળ। F બરાબર k q1 q2 upon r², એટલે કે kq² upon r²। હવે મને r નું મૂલ્ય ખબર હોવી જોઈએ। r ના મૂલ્ય માટે અહીંયા r1 અને r2 આપેલ છે। r1 કેટલું આપેલ છે, r1 બરાબર i cap plus j cap, i cap plus j cap plus k cap, અને r2 વેક્ટર બરાબર શું આપેલું છે, 2i cap plus 3j cap plus 3j cap, 2i cap
પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ. ઓકે, હા, તો એનું સ્થાનાંતર કેટલું થશે? r વેક્ટર બરાબર r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર. બંને વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે એનું મૂલ્ય આપણે શોધી લઈશું. ઓકે, તો r2 વેક્ટર એટલે 2 માઇનસ અને 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ. ઓકે, માઇનસ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ. સોલ્વ કરશું તો 2 માઇનસ 1 એટલે કે i કેપ, આમાંથી આ માઇનસ થશે એક એટલે પ્લસ 2j કેપ, આમાંથી પણ આ માઇનસ થશે એટલે આ 2k કેપ. આ મળશે તમને સ્થાનાંતર. પણ હવે એનું મૂલ્ય શોધવું હોય તો r વેક્ટરનું મૂલ્ય આપણને ખબર છે કઈ રીતના શોધાશે? અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 1 પ્લસ 4 પ્લસ 4, તો અંડર રૂટ કેટલું મળશે? 9. 4 પ્લસ 4 8, 1 9 થશે, તો અંડર રૂટ આ થશે સ્થાનાંતર. r નું મૂલ્ય આપણને મળી ગયું. હવે r નું મૂલ્ય અને વિદ્યુતભારનું મૂલ્ય પણ આપી દીધું છે. વિદ્યુતભારો કેટલા આપ્યા છે? 3 માઇક્રોકુલમના. તો બળ F બરાબર શું થશે? k એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા q1 પણ 3 ગુણ્યા 10 ની માઇનસ 6 નો વર્ગ થશે ડિવાઈડ બાય 9 નો વર્ગ થશે. ક્લિયર કે નહીં? ઓકે, હવે આને સોલ્વ કરશું આપણે. ઓકે, આને સોલ્વ કરીએ તો 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 9 ગુણ્યા 10 ની માઇનસ 12 ડિવાઈડ બાય 9 નો વર્ગ. 9 નો વર્ગ એટલે 9 9 આની સાથે કટ થઈ જશે. અહીંયા શું વધશે? 10 ની 9 એટલે માઇનસ 3 વધશે. F બરાબર 10 ની માઇનસ 3 ન્યૂટન જવાબ આવશે. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ સોલ્વ કરી નાખશું તો કયો આન્સર આવશે? C વિલ બી ધ રાઈટ આન્સર. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. ઓકે, ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન જે આપ્યો છે કે ભાઈ F1 બરાબર 4i કેપ અને F2 બરાબર 3j કેપ એ કોઈ વીજભાર પર લાગતા બળો હોય તો પરિણામી બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય. બેટા બે પદાર્થ હે ને, અહીંયા તમને જે કીધું છે એના અકોર્ડિંગ F1 વેક્ટર બરાબર 4i કેપ કીધું છે ને F2 વેક્ટર બરાબર 3j કેપ કીધું છે. બરોબર? ઓકે, આ કોઈ વીજભાર પર લાગતા બળ છે તો પરિણામી બળ શોધવાનું છે. તો F નેટ બરાબર શું થાય? F નેટ પરિણામી બળનું મૂલ્ય શોધવાનું છે. તો F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર. F1 વેક્ટર બરાબર 4i કેપ પ્લસ F2 વેક્ટર બરાબર 3j કેપ. તો આ થશે ચોખ્ખું બળ. હવે આ ચોખ્ખું પરિણામી બળ છે એનું મૂલ્ય કેટલું થશે? તો મૂલ્ય માટે આપણી પાસે સંબંધ છે. આનું મૂલ્ય કઈ રીતના શોધી શકાય? તો અંડર રૂટ 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. અંડર રૂટ 4 નો વર્ગ એટલે અને 16 અને 3 નો વર્ગ એટલે 9 એટલે અંડર રૂટ 25 થશે ને આ જવાબ કેટલો આવશે? 5 ન્યૂટન. સો રાઈટ આન્સર વિલ બીકમ્સ 5 ન્યૂટન. C વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર બેટા? ફટાફટ લખતા જજો. નેક્સ્ટ આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે. ચલો બેટા. ઓકે, આ પ્રશ્ન ઓલરેડી મેં કરાવી દીધો છે જેમાં 0 જવાબ આવતો હતો એટલે આ પ્રશ્ન ઉપર ડિસ્કશન આપણે કરતા નથી. ઓકે, આ પ્રશ્ન ઓલરેડી થઈ ગયો છે એટલે એના ઉપર ડિસ્કશન કરવાની જરૂર નથી. ચલો, આ પ્રશ્ન હોમવર્ક છે તમારા માટે. શું છે બેટા? હોમવર્ક. ઓકે, ઓલરેડી રિલેશન મેં સમજાવી દીધું છે કે k બરાબર સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો. ઓકે, k બરાબર સિગ્મા અપોન સિગ્મા માઇનસ રો તમારે સોલ્વ કરવાનું છે. આ રિલેશનમાં વેલ્યુ મૂકવાની, શું જવાબ આવે છે એ સોલ્વ કરીને કમેન્ટ કરવાનું છે. ચલો બેટા, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે નેક્સ્ટ આપણે સંપાત પ્રમાણનો સિદ્ધાંત શું છે એના ઉપરના સારા એવા MCQ સોલ્વ કરવાના છે. જે લખ્યું છે રિવિઝન કરતા રહેજો. તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.